હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થેન્ક યુ ઉર્મિલા માતાજી, ખૂબ સુંદર કીર્તન માટે ધન્યવાદ. હરે કૃષ્ણ. સુરક્ષા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, માનસી દંડવત માતાજી, પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ આપની સેવાઓ માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ભાનુબેન, પ્રભુજી, પુષ્પા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. રાજેન્દ્ર પ્રભુ, વિશાલ હરે તેરૈયા કૃષ્ણ પ્રભુ, આરતી માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તેજલ માતાજી, દીપિકા સેનવા માતાજી, હરે કૃષ્ણ. બેલા મોદી માતાજી, હરે કૃષ્ણ. જલ્પા જોશી માતાજી, હરે કૃષ્ણ. હરજી વસોયા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, રાજેન્દ્ર દંડવત પ્રભુ, પ્રણામ. જય કિશોરી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, યશોદાનંદ વિલાસિની માતાજી, પંડિત ભાવેશ પ્રભુજી, હરે કૃષ્ણ. રિદ્ધિ આસર માતાજી, હરે કૃષ્ણ. નીલિમા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, નમ્રતા માતાજી, એન્ડ બેલા શાહ માતાજી, પુષ્પા હરે સીતાપરા કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. અમિત વોરા હરે પ્રભુ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી માતાજી, સવિતા માતાજી, હરે કૃષ્ણ. નરેન્દ્ર પ્રભુ, કૃષ્ણ વેલકમ. પ્રભુજી. હરે કૃષ્ણ. મહેશ કાપડિયા પ્રભુ, નરેન્દ્ર પ્રભુ, ખૂબ ખૂબ સ્વાગત છે હરે આપ સૌનું. કૃષ્ણ. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અને 15મા અધ્યાયની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અધ્યાયની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરશું. મંગલાચરણ. श्री श्री राधा गोविंद भगवान की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखानुतंश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे હરે कृष्णा. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. हरे પ્રભુજી. कृष्ण, હરે हरे કૃષ્ણ. कृष्ण, हरे कृष्ण. जैन प्रभु, हरे कृष्ण. वेलकम. जिग्नेश गोसाई प्रभु जी, हरे कृष्णा. હરે કૃષ્ણ वेलकम प्रभु. પ્રભુ. દંડવત પ્રણામ. वेलकम प्रभु जी, दंडवत હરે કૃષ્ણ प्रणाम. પ્રભુજી.
વિશાલ ગાવિત પ્રભુ, હરે કૃષ્ણ. હેતલ જોશી માતાજી, કલા બારોટ માતાજી, હેતલ વસ્યા માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો અત્યાર સુધી આપણે 14 અધ્યાય પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે 15મો અધ્યાય. અને 3 દિવસમાં ભગવદ્ ગીતાનું આ લેવલ 1 નું જ્ઞાન યજ્ઞ પૂર્ણ થશે. બરાબર. અને નેક્સ્ટ ડે આપણે લેવલ 2 ની શરૂઆત કરશું. પણ હા, લેવલ 2 માટે તમારી પાસે લેવલ 1 નું સર્ટિફિકેટ જોશે, ત્યારે આપણને લેવલ 2 માં એન્ટ્રી મળશે. તો તમે લોકો ક્વિઝ આપી રહ્યા છો ને લેવલ 1 ની? બરાબર. ના આપતા હોય તો હજી પણ તમારી પાસે 3-4 દિવસનો સમય છે. 18 અધ્યાયની ક્વિઝ તમે અડધી કલાક બેસી જાવ તો આપી શકાય એમ છે. તો કદાચ અત્યાર સુધી ના આપી હોય તોય વાંધો નથી, પણ હવે આપી દો. બરાબર, જેથી લેવલ 1 નું સર્ટિફિકેટ મળી જાય ને આપણે લેવલ 2 માં આગળ વધીશું. ઓકે. તો ગઈકાલના અધ્યાય વિશે થોડું કહો મને. 14મા અધ્યાય વિશે તમે લોકો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. નરેન્દ્ર પ્રભુ. પ્રભુજી, હા. હા, આપણે 18 અધ્યાય પૂરા થાય પછી ફીસ ભરવાની ને? 18 અધ્યાય અત્યારે નહીં તો પ્રભુ. જેટલા થયા એટલાની જ કરવાની. હા, અત્યારે જેટલા રોજે રોજ કરતા જાવ. ટૂંકમાં મારો કહેવાનો આજ મતલબ એ છે કે રોજે રોજ તમે અચ્છા, કરતા જાવ. 18મા દિવસે 18મા દિવસની જ બાકી હોય એટલે 18મા હા, દિવસને આપી દો ને સાંજે તમારી પાસે સર્ટિફિકેટ આવી જાય ને બીજા દિવસે આપણે લેવલ 2 સ્ટાર્ટ કરી દઈશું. ઓકે પ્રભુજી. યસ અને અધ્યાય પ્રભુજી. 14 વિશે કહું પ્રભુ? હા, બોલો પ્રભુ, થોડું બોલો. અધ્યાય 14 ની અંદર પ્રભુજી કુલ 27 શ્લોક છે. બરાબર. અને એમાં શરૂઆત આપણે કળિયુગ થી કરવામાં આવી કે કળિયુગમાં કેવા વ્યક્તિઓ હશે. હમ તો કળિયુગની અંદર 3 પ્રકૃતિ ધરાવતા વ્યક્તિ, 3 ગુણ, રજોગુણ, સતોગુણ હશે આપણા શરીરની અંદર. હમ અને એમાં આપણે જે વાત કરી હતી કે જે ગુણો છે એ કયા પ્રકારના હોય, અને ગુણોને મેળવતા પહેલા આપણે ભગવાન વિશે વાત કરી હતી કે ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ થવું જોઈએ. ઓકે. એટલે ગુણાતીત અને ગુણાધીશ તો ભગવાન જ છે. પણ બરાબર. ગુણાધીન આપણે ગુણોને આધીન રહી અને ભક્તિ કરવી જોઈએ. અને એમાં જે સતોગુણ છે એમાં એવું છે કે નિર્મળ ગુણ છે, એની અંદર બધા જ ગુણ હોય છે. જ્યારે રજોગુણ છે એ હંમેશા અપેક્ષા વાળું હોય છે, અને એમાં આપણે દરરોજની અપેક્ષા કરતા હોય છે. અને એમાં આ રજોગુણની અંદર જે વ્યક્તિ હોય એને ફરીથી પાછું પૃથ્વી પર આવવું પડે. જ્યારે તમોગુણ છે એની અંદર ઉન્માદ ધરાવતા અગુણી માણસો હોય છે, અધર્મી માણસો હોય છે. અને એટલે એ કહે છે કે જે વ્યક્તિને જે પણ દેવોટીસને ભક્તિ કરવી હોય તો એને તમોગુણ અને રજોગુણ તજી શકશે તો જ એ સતોગુણની અંદર ભક્તિ કરી શકશે. અને ભગવાને પણ એમ કીધું છે કે તમોગુણ અને સતોગુણ, રજોગુણ જે ત્યજશે એ હું એમને મારી પાસે આશ્રય આપીશ, એવું આ અધ્યાયની અંદર કહે છે. અને આ ઓકે. અધ્યાયને સમજવું બહુ જરૂરી છે એમ, ઓકે કે પ્રભુજી, જેનાથી થેન્ક આપણને યુ. થોડું કરેક્શન એ હું કરીશ કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણ ગુણમાં ભક્તિ ખરેખર અર્થમાં થાય નહીં. કારણ કે ભક્તિ કરવા માટે 3 ગુણથી ઉપર ઉઠવું પડશે. પણ સત્વગુણ છે ને, ઇટ્સ લાઈક એ પ્લેટફોર્મ. સત્વગુણ છે પ્લેટફોર્મ છે. રજોગુણ, તમોગુણમાં તો તમે કઈ સમજી નહીં શકો, પણ સત્વગુણમાં તમે સમજી અને પછી 3 ગુણનો ત્યાગ કરશો, પછી તમે ખરેખર શુદ્ધ ભક્ત બની શકશો. એટલે શુદ્ધ ભક્ત છે એ 3 ગુણોથી પરે છે. બરાબર. એવું નહીં કે સત્વગુણમાં ભક્તિ થાય. એક આ કરેક્શન હું કરું છું. અને બીજું કરેક્શન એ કે કલયુગની અંદર સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 જોવા મળશે એવું નહીં. દરેક યુગમાં આ બધું જોવા મળશે. સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, ગુણ સેમ રહેશે. કોઈ પણ યુગ હોય, કોઈ પણ કાલ હોય, કોઈ પણ બ્રહ્માંડ હોય. કારણ કે આ ભગવાનના સ્ટાન્ડર્ડ કહેવાય ને નિયમો છે કે આ ભૌતિક જગતને સંચાલન કરવા માટેના. એટલે એ હંમેશા રહે છે. બરાબર. સ્વર્ગમાં પણ રહે છે, બ્રહ્મલોકમાં પણ રહે છે, પૃથ્વી પર મૃત્યુલોકમાં પણ રહે છે, અને કોઈ પણ બ્રહ્માંડમાં આ 3 ગુણો હંમેશા રહે છે. બરાબર. અને ઇવન આ 3 ગુણોથી દેવી દેવતાઓ પણ સંચાલિત થાય છે, ખાલી મનુષ્ય નહીં. બરાબર. ઓકે પ્રભુ, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. ખનક માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હમ ગઈકાલે એવું પણ કીધું હતું પેલું પાંજરાનું એક્ઝામ્પલ આપીને કે હમ આપણે છે ને તો શું કહેવાય કે આપણા શરીરને ખોરાક આપીએ છીએ, એની એક્સરસાઇઝ આપીએ છીએ, બધું કરીએ છીએ, પણ જેને આત્માનો ખોરાક આપણે નથી આપતા, તો આત્માનો ખોરાક આપશે તો પક્ષી જીવતું રહેશે. એ એક્ઝામ્પલ હતું એક. ખૂબ સરસ. ગઈકાલે ઘણા બધા લોકો એબસન્ટ હતા, તો ખૂબ મહત્વનો અધ્યાય. પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.
તો ઇવન સારા માણસ બનવું હોય ને તો પણ આ અધ્યાય ખૂબ મહત્વનો છે. તો હવે આપણે જોઈએ કે 12મા અધ્યાયમાં ભગવાને ભક્તિ, ભગવાન અને ભક્ત આ ત્રણ ની વ્યાખ્યા કરી કે ભગવાન કોણ છે, સાકાર સ્વરૂપે. ભક્તિ કેવી રીતના થાય, તો કે મૈયા વેશ્ય મનોયમામ, તારું મન મને આપી દે, અનન્ય ભક્તિ. અને ભક્ત કેવો હોય, તો ઘણા બધા ભગવાન એના માટે શ્લોક આપે છે. મારો ભક્ત આવો હોય છે, મારો ભક્ત આવો હોય છે, મારો ભક્ત આવો હોય છે. આ બધી ચર્ચાઓ તો થઈ ગઈ. પછી 13મા અધ્યાયથી શરૂઆત થયું જ્ઞાન યોગ. હવે એટલા માટે કે ભક્તિ, હવે ભગવાન જે છેલ્લા અધ્યાય આપી રહ્યા છે એમાં આપણને ભગવાન એ શીખડાવે છે. અવાજ નથી આવતો પ્રભુજી. અવાજ નથી આવતો. આવે હરે છે કૃષ્ણ. પ્રભુજી, આવે છે. આના પ્રભુજી પ્રભુજી આવે ફર્સ્ટ છે. ક્લાસ આવે છે. અચ્છા, સરસ કોને બરોબર આવે નથી છે. આવતું? કોને નથી આવતું? કોણ બોલ્યા એ? પ્રભુજી બોલે કે નરેન્દ્ર પ્રભુ, તમને નથી આવતો? હરે કૃષ્ણ. પ્રભુજીનું નેટવર્ક નથી લાગતું હા, પ્રભુજી. મે બી એમનું નેટવર્ક વીક લાગે છે, હા કારણ કે એમનો વિડીયો પોસ્ટ થઈ ગયેલો છે. હા પ્રભુજી. ઓકે, તો આપણે 12મા અધ્યાય સુધી આ ભણી ગયા, અને પછી ભગવાન હવે જે 13, 14, 15, 16 આ બધા અધ્યાયની આગળ જે ચર્ચા જ્ઞાન યોગની થાય ને એમાં ભગવાન આપણને ઓબ્સ્ટેકલ બતાવે છે કે ભક્તિની અંદર શું શું અવરોધ આવશે. તો 13મો અધ્યાય, સૌ પ્રથમ અવરોધ ભક્તિની અંદર આપણી ચેતના, કોન્શિયસનેસ પહેલો અવરોધ છે. ભક્તિમાં આગળ વધવા માટેનો સૌ પ્રથમ પહેલો અવરોધ છે એ આપણી કોન્શિયસનેસ છે, આપણી ચેતના. એટલે ભગવાન 13મા અધ્યાયની અંદર આ સમજાવે છે. ભગવાન આપણને સમજાવે છે કે આપણું શરીર શેનું બનેલું છે. આ બધી ચર્ચાઓ થઈ ગઈ, બરાબર. અને એ સમજાવ્યા પછી ભગવાન 14મો અધ્યાયમાં આપણું ભક્તિમાં આગળ વધવા માટેનું બીજું ઓબ્સ્ટેકલ, ઓલું જે ઓબ્સ્ટેકલ હતું, ઓબ્સ્ટેકલ એટલે તમે સમજો ને, ઓબ્સ્ટેકલ એટલે અવરોધ. ભક્તિમાં આગળ વધવા માટેનો અવરોધ પહેલો, 13મો અધ્યાય ચેતના. અવરોધ બીજો સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ઓલું અંદર હતું અને આ અંદર અને બહાર બે જગ્યાએ છે, બરાબર. તો આ બે એવા ઓબ્સ્ટેકલ જે છે કે જે આપણે ભક્તિમાં આગળ વધવા માટે ખૂબ નડતરરૂપ છે. ભગવાન એ બંનેને એડ્રેસ કરે છે. અને હવે ભગવાન એમ કહે છે કે આ બે ઓબ્સ્ટેકલ માંથી બહાર નીકળવું હોય તો શું કરવાનું, એના માટેનો અધ્યાય છે 15મો, પુરુષોત્તમ યોગ, બરાબર. બીજું, 15મા અધ્યાયની શરૂઆત કેવી રીતના થાય છે એ સમજવું હોય તો આપણે ગઈકાલે જે શ્લોક ભણ્યા હતા એમાં ભગવાને કીધું કે સત્વગુણી લોકો ક્યાં જાય? સત્વગુણી ઉચ્ચ લોકમાં. ઉપરના લોકમાં. લોકમાં ઉર્ધ્વ, પ્રભુજી. ઉર્ધ્વ સત્વગુણી ની વાત છે. ઉર્ધ્વ ઉર્ધ્વ, લોક. ઉર્ધ્વ ઉપરના ગતિ, ઉર્ધ્વ લોક. ઉપરના લોક. રજોગુણી લોકોની ગતિ ક્યાં થશે? પૃથ્વી પર જ. પૃથ્વી પર. પાછા અહીંયા આવશે. અને તમોગુણી લોકોની ગતિ ક્યાં થશે? નિમ્ન લોકમાં પ્રભુજી. નિમ્ન. નિમ્ન નિમ્ન લોકમાં. લોક. નિમ્ન લોક, અસુર નિમ્ન યોનિમાં. યોનિ, બરાબર. નિમ્ન લોક, નિમ્ન યોનિ. ઓકે, તો હવે ભગવાન આજના અધ્યાયમાં એ પણ સમજાવશે કે ઉપરના લોકમાં એટલે ક્યાં, અને આ બધું ઉપરની નીચેની યોનિમાં શું કામ આપણે ગતિ કરીએ છીએ, અને બીજું આપણે જ્યાં રહીએ છીએ એ જગત એટલે કયું જગત છે, અને આપણે ક્યાં જવાનું છે અને કેવી રીતના જવાનું છે, આ બધી ચર્ચા. બીજું, આ અધ્યાય ખૂબ મહત્વનો છે. આમ કહેવા જાવ તો આખી ભગવદ ગીતાની અંદર ઘણા બધાનો આ ફેવરિટ ચેપ્ટર પણ છે, 12મો, 15મો અને 18મો. 15મો અધ્યાય એવો છે કે આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત સિદ્ધાંત ની ધજિયા ઉડાવી દે છે. અદ્વૈત સિદ્ધાંત એટલે શું? કોણ કહેશે અદ્વૈત સિદ્ધાંત એટલે શું? એનીબડી? બે શબ્દમાં અદ્વૈત સિદ્ધાંત વિશે કોઈ કહેશે? એટલે પૂર્ણ પુરુષોત્તમ એક જ છે, આત્મા અને નહીં. પરમાત્મા જુદા નથી. નહીં, નહીં, બે. નહીં, નહીં. અદ્વૈત હરે એટલે કૃષ્ણ નિરાકાર. પ્રભુ. અદ્વૈત એટલે હું અને ભગવાન, આત્મા અને બે. પરમાત્મા એક જ છે પ્રભુ. ઓકે, આનંદ પ્રદા માતાજી તમે શું કહો છો? આનંદ પ્રદા હરે માતાજી કૃષ્ણ પ્રભુજી. હા, બોલો, હરે કૃષ્ણ અદ્વૈત પ્રભુજી. સિદ્ધાંત હા, વિશે બોલો. હા, હા. અદ્વૈત એટલે ભગવાન એક. આપણે એમ કહીએ છીએ કે ભગવાન એક જ છે એમ, પણ અહીંયા એમ કહે છે કે ના, ભગવાન એક નથી. ભગવાન એક નિરાકાર નથી, સાકાર, સાકાર ને નિરાકાર બંને છે, એવું અહીં કહેવા માંગે છે. નહીં, 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 તમે કન્ફ્યુઝ છો. અદ્વૈત એટલે એક, આત્મા પરમાત્મા એક, જીવ ભગવાન એક.
બરાબર, આ અદ્વૈત હા સિદ્ધાંત હા છે. હા પ્રભુજી, હા, જી જી અને જી જી જી. અદ્વૈત સિદ્ધાંત વાળા શું વિચારે છે કે એક દિવસ હું યોગ કરીશ, એક દિવસ હું તપશ્ચર્યા કરીશ અને હું પોતે ભગવાન બની જઈશ. ભગવાન કેવા છે? નિરાકાર. ભગવાન નિરાકાર છે અને એક દિવસે નિરાકારમાં હું પડી જઈશ. એટલે તમે શબ્દ નથી વાપર્યા, સાંભળ્યા કે બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા, આત્મા પરમાત્મામાં ભળી ગઈ, જીવ શિવમાં ભળી ગયો. આ બધા શબ્દ છે એ અદ્વૈત સિદ્ધાંતના શબ્દ છે. તો આ અધ્યાયની અંદર ભગવાન ત્રિશ્લોકી ગીતા આપે છે. જે આપણે ભણવાના તો લેવલ 2 માં છીએ, પણ તમારો ઉત્સાહ વધે બરાબર એટલા માટે હું અહીંયા તમને કહું છું કે અહીંયા ત્રિશ્લોકી ગીતા આપણે કવર નથી કરવાના. 16, 17 અને 18 એ જે 3 શ્લોક છે આ અધ્યાયના ત્રિશ્લોકી ગીતા, અહીંયા આપણે નહીં ચર્ચા કરીએ, લેવલ 1 માં, લેવલ 2 માં કરશું. પણ ત્રિશ્લોકી ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત સિદ્ધાંતની ધજિયા ઉડાવી દે છે અને ભગવાન ક્લિયરલી કહે છે કે ઇવન કોઈ જીવ મુક્ત પણ બની જાય, મુક્ત, બરાબર, આ પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થઈ જાય તો પણ એ પરમાત્મા બની શકતો નથી, તો પણ એ ક્યારે ભગવાન બની શકતો નથી. અને ભગવાન આ અધ્યાયમાં એ વસ્તુ પણ કહે છે કોઈ પણ વ્યક્તિ મુક્ત બની જાય તો પરમાત્મા ના બની શકે, અને હું પરમાત્માથી પણ ઉપર છું, બરાબર, કારણ કે હું પુરુષોત્તમ છું. ઘણા બધા એમ કે વેદોમાં ભગવાનનું વર્ણન નથી, તો ભગવાન એનું ખંડન આ અધ્યાયની અંદર બહુ જ ક્લિયરલી કહે છે કે વેદોનો અલ્ટિમેટલી સાર હું છું, બરાબર. તો અદ્વૈત સિદ્ધાંત એટલે કે આત્મા પરમાત્મામાં ભળી ગઈ, આત્મા એક દિવસ પરમાત્મા બની જશે, બરાબર. મંદિરે જવાની જરૂર નથી, બરાબર, ક્યાંય જવાની જરૂર નથી, આપણે જ એક દિવસ ભગવાન બની જઈશું. આ જે સિદ્ધાંત જે છે ને એ અદ્વૈત સિદ્ધાંત છે, આત્માનું પરમાત્મામાં ભળી જવું. અને એ ભગવાન અહીંયા ક્લિયરલી ખંડન કરે છે. તમને કદાચ એટલું બધું હજી સમજાય નહીં, એટલા માટે જ મેં આ શબ્દ અહીંયા લીધા છે ટોપિક, કે તમે આગળ લેવલ 2 અને ભક્તિ શાસ્ત્રીમાં આવો એટલા માટે. કારણ કે હું એના વિશે અહીં ડિટેલમાં ચર્ચા કરવાનો નથી, કારણ કે શ્લોક અહીંયા આપણે કવર જ નથી કરતા. ત્રિશ્લોકી ગીતા પણ છે, જેવી રીતના ચતુશ્લોકી ગીતા હતી ને 10મા અધ્યાયમાં, બરાબર, એમ 15મા અધ્યાયમાં ત્રિશ્લોકી ગીતા છે, આપણે એનાથી કવર કરવાનું. ઓકે, તો લેવલ 2 માં આપ સૌનું ખૂબ સ્વાગત છે. અને બીજું, આવતી 30 તારીખે ભક્તિ શાસ્ત્રી શરૂ થઈ રહ્યું છે, બરાબર, જેમાં ભગવદ્ ગીતા, ઈશોપનિષદ, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુ, ખૂબ જ મહત્વના ગ્રંથો ખૂબ ડિટેલમાં ભણાવવામાં આવે. કોર્સનું ડ્યુરેશન ઓલમોસ્ટ 1.5 વર્ષથી લઈને 2 વર્ષ સુધી આ કોર્સ ચાલે, અને ખૂબ ગંભીર કોર્સ છે કે જેની અંદર ખરેખર તમે જે રીતના ભણતા હોય એ રીતના તમારી એક્ઝામ, પરીક્ષાઓ આવે, ઓપન બુક એક્ઝામ આવે, ક્લોઝ બુક એક્ઝામ આવે, શ્લોકની પરીક્ષાઓ આવે, તમારે શ્લોક પાકા કરવાના, એના અનુવાદ તમારે બોલવાના હોય છે, બરાબર. તો જે લોકો ખરેખર ગંભીર હોય, જેને ખરેખર ભગવદ્ ગીતા ડિટેલમાં સમજવી છે, ભગવાનને ખૂબ તત્વતઃ જાણવા છે, એ લોકોએ જરૂરથી ભક્તિ શાસ્ત્રી માટે પ્રયત્ન કરવો જોઈએ. શરત એટલી જ છે કે ભક્તિ શાસ્ત્રીમાં 4 નિયમ ને 16 માળા, આ એની બેઝિક છે. તો જે લોકો ઘણા સમયથી અમારી સાથે જોડાયા હોય અને જો એ ચાલુ કરી દીધું હોય 16 માળા 4 નિયમ પાલન, એ લોકો ભરી શકે છે. ઓકે, અધ્યાયનું નામ પૂર્ણ પુરુષોત્તમ યોગ, 15મો અધ્યાય તરફ આપણે આગળ વધીએ. ખૂબ સુંદર ચેપ્ટર છે. આ જે પિક્ચર જોવો છો, ભગવાન દ્વારકા પ્રવેશ કરી રહ્યા છે હસ્તિનાપુરથી. શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલાના 11મા અધ્યાયમાં આનું વર્ણન છે. દ્વારકા પ્રવેશ કરી રહ્યા છે, અને દ્વારકાવાસીઓ, મથુરાવાસીઓ બહુ ક્લિયર કટ કન્સેપ્ટ હતો કે ભગવાન કૃષ્ણ કોણ છે, બરાબર. અને જે કૃષ્ણને જાણતા હોય ને એ આપણને એની ઓળખાણ કરાવી શકે કે પુરુષોત્તમ કોણ છે, બરાબર. બાકી ઘણા આજે લોકો છે જે ભગવાન કૃષ્ણને, રામને માનતા નથી, અને નવા નવા ભગવાન અત્યારે સમાજની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા રાખે છે, બરાબર. તો આપણે એવા આચાર્યને ફોલો કરવા જોઈએ કે જેને રામાનુજાચાર્ય જે આપ્યું હતું એ જ, મધ્વાચાર્ય જે આપ્યું હતું એ જ, નિમ્બાર્ક આચાર્યજીએ જે આપ્યું હતું એ જ, વિષ્ણુ સ્વામીજીએ જે આપ્યું હતું એ જ, શ્રીપાદ વલ્ભાચાર્યજીએ જે આપ્યું હતું એ જ સેમ ફિલોસોફી આપણને આપી રહ્યા છે.
કે જે આજથી 1000 વર્ષ પહેલા રામાનુજાચાર્ય આવ્યા હતા, 800 વર્ષ પહેલા મધ્વાચાર્યજી આવ્યા હતા, 500 વર્ષ પહેલા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા, શ્રીપાદ વલ્લભાચાર્યજી આવ્યા હતા. એ બધા આ સેમ ફિલોસોફી આપી છે, બરાબર. અને એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર આજે આપણને ઇસ્કોનની અંદર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ આપણને આપી રહ્યા છે. ઇસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ. શું કામ? કારણ કે એ ઇન્ટ્રોડ્યુસ કરાવી શકે જે ખરેખર ભગવાનને ઓળખતા હોય. તો અધ્યાયની શરૂઆત પહેલા શ્લોકથી અને ભગવાનથી શરૂઆત થાય છે. શ્રી ભગવાન ઉવાચ ઉર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ વેદ. ભગવાન આ અધ્યાયને ઉદાહરણથી શરૂઆત કરી રહ્યા છે, એક્ઝામ્પલ આપવા. ભગવાન બેસ્ટ ટીચર છે, બેસ્ટ ટીચર. જ્યારે જ્યારે અઘરો મુદ્દો લાગે ત્યારે ભગવાન તરત એક્ઝામ્પલ લઈને આવે. બીજા અધ્યાયમાં ભગવાને કીધું કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, આપણને સમજવું મુશ્કેલ પડતું હતું, તો ભગવાન તરત ઉદાહરણ લઈને આવ્યા. વાંસાંસી જીર્ણાની યથા વિહાય, કે જેવી રીતના તમે આ કપડા બદલાવો છો એવી રીતના શરીર છે એ વારંવાર બદલે છે, બરાબર. તો જ્યારે જ્યારે પણ આપણને કોઈ વિષય અઘરો લાગે ત્યારે આપણા બેસ્ટ ટીચર ભગવાન શ્રી કૃષ્ણ છે એક્ઝામ્પલ લઈને આવે, ઉદાહરણ લઈને આવે. તો ગઈકાલના વિષયમાં આપણે ભણ્યા કે સતોગુણી લોકો ઉપર જાય, રજોગુણી લોકો અહીંયા રહેશે, તમોગુણી લોકો નીચલા લોકમાં જાય, અને ગુણોથી જે પરે થઈ જાય, ત્રણેય ગુણોથી પરે એ ભગવત ધામ જાય. તો ભગવાન એ જ વસ્તુ થોડુંક વિસ્તારપૂર્વક અહીં સમજાવવા માંગે છે કે આ બધું શું કામ થાય છે, ઉપર જવું, અહીંયા રહેવું, નીચે જવું, અને એનું સોલ્યુશન શું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા. હવે ઉદાહરણ આપે છે અશ્વત્થ વૃક્ષનું. અશ્વત્થ એટલે વડનું વૃક્ષ, જેના મૂળ ઉપરની તરફ છે, શાખાઓ નીચે તરફ ફેલાય છે, એના પાંદડા વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે વેદોનો જ્ઞાતા છે. આ ભાઈ કેવું ભાઈ? એક તો વૃક્ષ ઊંધું, બરાબર, અને પાછું એને કોઈ જાણી લે તો વેદોનો જ્ઞાતા. તમે આવું ઊંધું વૃક્ષ જોયું છે? કોઈએ જોયું છે તમે લોકોએ ઊંધું વૃક્ષ જેમાં મૂળિયા ઉપર હોય, થડ ઉપર હોય ને પાંદડા નીચે હોય? એનીબડી? કોઈએ જોયું છે ઊંધું? એક તો રિફ્લેક્શન, પાણીના પ્રતિબિંબમાં, મહેશ કાપડિયા પ્રભુજી. બીજા કોઈ જોયું છે ભાઈ ઊંધું વૃક્ષ? આપણે ઊંધા લટક્યા નાના હતા ત્યારે ઊંધા લટકાય ત્યારે. બે પરિસ્થિતિમાં તમે જોઈ શકો ને ઊંધું વૃક્ષ, બરાબર ને? એક તો તમે આ રીતના ઊંધા લટકા, મને ખબર નથી તમે આવા વાંદર વેડા કર્યા હોય કે ના કર્યા હોય, બરાબર, મસ્તી આવી કરી હોય કે ના કરી હોય, પણ આવા ઊંધા તમે લટકાઈ જાઓ તો સામેનું દ્રશ્ય તમને બધું ઊંધું દેખાય. અને બીજું, શાંત સરોવર હોય, એના કિનારે તમે ઉભા હોય તો સામેની સાઈડમાં રહેલા વૃક્ષોનું પ્રતિબિંબ પાણીમાં પડે તો તમને ઊંધું દેખાય. ઉપર થડ અને નીચે ધીમે ધીમે એની શાખાઓ અને પાંદડા આ દેખાય. પણ તમને ખબર છે કે આ બંને પરિસ્થિતિની અંદર સાચું શું છે? ખબર છે ને? આમાં ઊંધા લટકાયા એટલે ઊંધું દેખાય છે, તમને ખબર છે કે ભાઈ આ ખરા અર્થમાં ઊંધું નથી, પણ હું ઊંધો લટકાણો છું. એમ અહીંયા આપણને ખબર પડે ખરા અર્થમાં આ વૃક્ષ ઊંધું નથી, પણ હું સરોવરમાં પ્રતિબિંબ જોઈ રહ્યો છું. સાચું વૃક્ષ તો ઉપર છે, બરાબર. એમ આપણે આ જે જગતમાં જે છીએ એને ભૌતિક જગત કહેવાય છે, ને ભૌતિક જગત એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે, પરાવર્તન છે, બરાબર. હવે અહીંયા આ જે દેખાય છે અને અહીંયા તમે ઊંધા લટકીને જે જોવો છો, તમે સીધા થઈ જાવ તો સીધું જ દેખાય, પછી ઊંધું નહીં દેખાય. એમ આપણે આ ભૌતિક જગતમાં આવીને ઊંધા થઈ ગયા છીએ. કેવી રીતના ઊંધા થઈ ગયા છે? તો કે અજ્ઞાનના બળે આપણે ઊંધા થઈ ગયા છે, તો આપણે બધું ઊંધું ઊંધું જ દેખાય છે, બરાબર. આપણે જવાનું છે ભગવાન તરફ, આપણે જાય છે ક્યાં? ભગવાનથી વિરુદ્ધ આપણી રિવર્સમાં ગાડી હાલે છે, બરાબર. આપણે કરવાનો છે ખરેખર યોગ. કયો યોગ? ભક્તિ યોગ. અને આપણે શું કરી રહ્યા છીએ? ભોગ, બરાબર. કારણ કે આ વૃક્ષ ઊંધું છે, બરાબર. હવે આ વૃક્ષ તમે અહીંયા જે પડછાયો દેખાય છે, આમાં કાંકરો નાખો તો, આ સરોવરમાં કાંકરો નાખો તો આ પ્રતિબિંબ છે એ ઝાખું થઈ જશે. અથવા આની અંદર પૂર આવે તો, ધારો કે બહુ જ વરસાદ પડે એના સરોવરમાં, ધારો કે ઉભરાઈને પૂર આવે તો આ પ્રતિબિંબ દેખાતું બંધ થઈ જશે, તો શાંત હોય ત્યારે જ દેખાય. એમ આ ભૌતિક જગતમાં વારંવાર કાંકરા પડી રહ્યા છે, વારંવાર. કારણ કે આ જગત છે એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી.
અહીંયા ક્યારેક સુનામી આવે, અહીંયા ક્યારેક ભૂકંપ નામનો કાકરો આવે, અહીંયા ક્યારેક કોરોના નામની બીમારી આવે, કઈ ને કઈ આવે અને આપણને દેખાડવા માંગે છે કે આ જગત છે એ પરમેનન્ટ નથી. તમે અહીંયા રહેવા માટે પરમેનન્ટની મહેનત કરી રહ્યા છો, પણ આ વસ્તુ, આ જગત પરમેનન્ટ નથી. બરાબર ને? આપણને એમ લાગે કે આ શાશ્વત છે, આ તો મારું છે, આ શાશ્વત છે. બરાબર, પણ અહીંયા જન્મ પણ છે ને મૃત્યુ પણ છે. ભવ્યાતિ ભવ્ય મહેલ બનાવ્યો હોય તો કેટલા વર્ષ રહેશે? 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, કાર્યક્રમ પૂરો. બરાબર ને? આપણે તો જોઈએ છે ને, હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે, તક્ષશિલા, નાલંદા યુનિવર્સિટીના અવશેષો મળી રહ્યા છે. કારણ કે આ જગત છે એ અનિત્ય છે, અશાશ્વત છે, પરાવર્તન છે, રિફ્લેક્શન છે. આપણને એમ થાય કે અહીંયા જ મજા આવે છે, પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું શું? આ જગત ભગવાન સ્વયં 8મા અધ્યાયના 15મા શ્લોકમાં કીધું કે દુઃખાલયમ અશાશ્વતમ. કેવું છે આ જગત? દુઃખાલયમ. અને આપણે અહીંયા એ દુઃખનું સોલ્યુશન કાઢવા માંગીએ છીએ. નીકળશે? નહીં નીકળે. એક સોલ્યુશન કાઢશો તો બીજો પ્રોબ્લેમ આવશે, બીજું સોલ્યુશન કાઢશો તો ત્રીજો પ્રોબ્લેમ આવશે, ત્રીજું સોલ્યુશન કાઢશો તો ચોથો પ્રોબ્લેમ આવશે. કારણ કે આ જગતનું નામ દુઃખાલયમ છે. એટલા માટે અહીંયા કોઈ સુખની શોધ કરી ના શકે. ભૌતિક જગતની અંદર સુખની શોધ કરવી મતલબ રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે, રેતીને ખાંડીને. બરાબર, આ એવી વસ્તુ છે. ઓકે, તો બુદ્ધિશાળી વ્યક્તિએ શું કરવું જોઈએ? બરાબર, એક સરસ મજાનું બીજું ઉદાહરણ આપ્યું છે. 2 ટેકરી છે, વચ્ચે એક પુલ છે, સામે એક ઘર છે. હવે આ ટેકરી ઉપરથી અહીંયા વચ્ચે આ પુલ ઉપર આવો તો તમને બહુ આનંદ આવે, નીચેનું દ્રશ્ય જોવું ગમે, નદીઓ વહેતી હોય, પહાડો દેખાતા હોય, ઠંડો પવન આવતો હોય, આ ગમે આપણને, ગમે ને? બરાબર, પણ ક્યાં સુધી? બરાબર, ધારો કે વંટોળ આવે તો અહીંથી ઉડી જઈશું આપણે. બરાબર, ખૂબ વરસાદ પડશે, ખૂબ તાપ પડશે તો આ જે પુલ છે એના લાકડા સડી જશે, એક દિવસ એના દોયડા સડી જશે ને પુલ તૂટી જશે. તો બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે? આ પુલનો ઉપયોગ કરીને સામેના ઘરમાં જતો રહે. અહીંયા એને ટાઢ, તડકો, વરસાદ, વંટોળથી બચી શકાય. એમ આ જે પુલ એટલે કે મનુષ્ય જીવન, આ ટેકરી આ બાજુની એટલે કે 84 લાખ યોનિઓ, એમાંથી જયારે તમે મનુષ્ય જીવન તમે પ્રાપ્ત કરો છો તો બુદ્ધિશાળી વ્યક્તિ આ મનુષ્ય જીવનનો ઉપયોગ કરી અને આ ઘર એટલે ભગવત ધામ જતો રહે છે. કારણ કે એને ખબર છે કે અહીંયા સતત માથાકૂટ રહેવાની છે. બરાબર, તો અહીંયા ઉભો હોય, સતત પુલના હાલક ડોલક ચાલુ હોય, તો સામે ભગવત ધામમાં જે હોય, બરાબર, ભગવાનની સાથે, એમાંથી ભગવાન જયારે એના કોઈ પાર્ષદને મોકલે, એ પાર્ષદ આવીને જયારે આપણી સામે દોરડું ફેંકે, ચાલો હરિનામનું દોરડું પકડી લો, તો જેવું આપણે દોરડું પકડીએ, દોરડાના સહારે આપણે આ પુલ ઉપરથી બહાર નીકળી શકીએ છીએ. ભગવાન એ જ વસ્તુ ભગવદ્ ગીતાના પેલા બીજા શ્લોકમાં સમજાવી રહ્યા છે. બરાબર, ભગવાન આગળના શ્લોકમાં શું કહે છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે. પેલા ભગવાન આગલા શ્લોકમાં શું કીધું? મૂળ ઉપર છે, શાખા નીચે છે. પછી શાખા નીચે હોય એમાંથી ધીમે ધીમે ઉપર પણ જાય છે, અમુક એની ડાળખીઓ નીચે પણ જાય છે. આ ડાળખીઓ વધે છે, કેવી રીતના મોટી મોટી થાય છે? તો કે 3 ગુણોનું પોષણ મળે છે. તો આ જગતનું પ્રતિબિંબ એટલે ભૌતિક જગત, આની સામેની સાચું વૃક્ષ એટલે કે ભગવાનનું ધામ. બરાબર, આનું ભૌતિક જગતનું મૂળ એટલે કે બ્રહ્માજી. બ્રહ્માજીથી આપણે આ ભૌતિક જગતની શરૂઆત થઈ અને પછી આપણે જેવી પણ ઈચ્છાઓ કરી અને પ્રકૃતિના 3 ગુણોને આપણે સિલેક્ટ કર્યું. સત્વગુણને આપણે સિલેક્ટ કરી તો શાખા ઉપર પણ જાય. બરાબર, રજોગુણને સિલેક્ટ કરી શાખા વચ્ચે રહે. તમોગુણને સિલેક્ટ કરો તો શાખા નીચે પણ રહે, નીચે જાય. તો આ તો સતત ચાલુ થાય. ડાળખીઓ મોટી ને મોટી થતી જાય. કેવી રીતના? તો કે ઇન્દ્રિયના વિષયો દ્વારા. જેમ જેમ આપણે ઈચ્છા કરતા જાય એમ આ વૃક્ષ છે એ મોટું થતું જાય. બરાબર, અને ક્યારેક આ વૃક્ષના મૂળ નીચે જાય, ક્યારેક ઉપર જાય અને આપણને સકામ કર્મોથી સતત બાંધે. ભગવાન અહીંયા કહેવાનો મતલબ આપણને ભગવાન એ સમજાવી રહ્યા છે કે તમે આ ભૌતિક જગતમાં ફસાયા છો. ઇટ્સ અ ટ્રેપ. તમે આ ટ્રેપમાં ફસાઈ ગયા છો. તમે આમાંથી બહાર નીકળો. તમે તમારી ડિઝાયર, તમે તમારી ઈચ્છાઓના કારણે, તમે 3 ગુણોના સિલેક્શનના કારણે તમે આ તમારું જન્મ મૃત્યુનું જે ઝાડ છે એને મોટું ને મોટું કરી રહ્યા છો. ક્યારેક તમે દેવતા બનો છો, ક્યારેક તમે મનુષ્ય બનો છો, ક્યારેક તમે કીડી, કાગડો, વંદો બનો છો.
બરાબર. ક્યારેક તમે અસુર બનો છો, ક્યારેક તમે દેવ બનો છો. એમ કરતા કરતા તમે કરોડો વર્ષોથી આ તમારા વૃક્ષમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થયા કરો છો. ભગવાન સમજાવે છે આપણને. બરાબર. એટલે 3 ગુણ આપેલાનો અધ્યાય તમે ભણ્યા હોય ગઈકાલે, તો ભગવાને અધ્યાયની શરૂઆત એવી રીતના કરી હતી કે જે કોઈ વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણોનું આ અધ્યાયને સમજી લેશે, બરાબર, તો ઋષિ મુનિઓને સિદ્ધિ પ્રાપ્ત થઈ એવી સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલે જે કોઈ વ્યક્તિ આ 3 ગુણોનું પોષણ આપવાનું બંધ કરી દેશે ને, પોષણ, એટલે આ ડાળખીઓ વધવાનું બંધ થઈ જશે. તો આ વૃક્ષ છે આગળ વધતું અટકી જશે. અને 3 ગુણોના પોષણ આપ્યા પછી જયારે વ્યક્તિની ઈચ્છા, ડિઝાયર, બરાબર, એ એના ઉપર એક કંટ્રોલ લઈ આવશે ને, ત્યારે આ વૃક્ષનો નાશ થઈ જશે. ભગવાન આગળ સોલ્યુશન સમજાવે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાય નહીં. મતલબ તમે ક્યારે પણ ભૌતિક જગતને સંપૂર્ણપણે સમજી શકતા નથી. બરાબર. આજે આપણે પૃથ્વી ગ્રહ ઉપર છીએ તો આપણા વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર જવાની કોશિશ કરે, મંગળ ઉપર જવાની કોશિશ કરે. હજી આપણે ચંદ્ર મંગળને સારી રીતના જાણી શક્યા નથી, ઓળખી શક્યા નથી. ઇવન હું તમને ચંદ્ર મંગળની વાત નથી કરતો, હું તમને એમ કહું કે આપણે આપણી પૃથ્વીને પણ સંપૂર્ણપણે હજી જાણતા નથી. કારણ કે પૃથ્વી ઉપર રહેલા સમુદ્રના પેટાળ સુધી પણ હજી આપણે જઈ શક્યા નથી. હજી આપણે હિમાલયના એવા ઘણા બધા ભાગ છે કે જ્યાં હજી આપણે જઈ શકતા નથી. એમેઝોન જંગલોનો ઘણો બધો એવો ભાગ છે જ્યાં હજી કોઈ માનવ જઈ શકતો નથી. તો ઇવન આપણે તો આ ભૌતિક જગતને પણ ઓળખતા નથી, ભગવાન કહે છે. બરાબર. કોઈ પણ સમજી નથી શકતું કે આનો આદિ ક્યાં છે ને આનો અંત ક્યાં છે. ભગવાન કહે છે કે તમે આ 84 લાખ યોનિમાં ફસાણા છો ને, તમને ખબર જ નથી કે તમે આ શરૂઆત કેવી રીતના કરી દીધી છે અને ક્યારે તમારો આમાં અંત થશે. પણ બુદ્ધિશાળી જે મનુષ્ય હશે એ આ સુદ્રઢ મૂળ વાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખશે. સમજવાની જરૂર નથી કે હું શું કામ ભૌતિક જગતમાં ફસાઈ ગયો છું, હું ક્યારે અહીંયા આવ્યો હતો, એની ડેટ કઈ શું છે. ભગવાન કે બધું છોડો. તમે સમજી શકવાના નથી આનો આદિ ક્યાં છે, આનો અંત ક્યાં છે, આધાર ક્યાં છે. કયા આધારે તમે ભૌતિક જગતમાં આવ્યા છો. તમે કઈ એવી ઈચ્છા કરી છે કે તમે ભગવાનના સતચિત આનંદ સ્વરૂપ અંશ હોવા છતાં પણ ભૌતિક જગતમાં આવીને ફસાઈ ગયા. બરાબર. તમે એમ કહો કે મેં કઈ ઈચ્છા કરી, તેનો આધાર શું? ભગવાન કે આધાર ક્યાં છે નહીં જાણી શકો. તમે એમ કહેશો કે ભાઈ ક્યારે હું આવ્યો, એની ડેટ કઈ, ભગવાન કે એનો આદિ ક્યાં છે તમને ખબર નહીં પડે. અને જો પ્રકૃતિના 3 ગુણોમાં ફસાયેલા રહેશો તો આનો અંત ક્યાં આવશે એ પણ તમને ખબર નહીં પડે. તમે જાણી નથી શકવાના. તો ભગવાન એટલા માટે કહે છે બુદ્ધિશાળી મનુષ્ય શું કરશે, એ વિરક્તિનું શસ્ત્ર વાપરશે. વિરક્તિ એટલે ઈચ્છાઓમાંથી મુક્તિ, ડિઝાયર માંથી મુક્તિ. આનું શસ્ત્ર ઉપાડો અને નિશ્ચયપૂર્વક આ વૃક્ષને કાપી નાખો. ભૌતિક જગતથી તમે ડિટેચ થઈ જાઓ. એટલે જો મોટા મોટા ઋષિ મુનિઓ તમે જુઓ, ભારત ભૂમિ છે ઋષિ મુનિઓની ભૂમિ છે. બરાબર. મોટા મોટા ઋષિ મુનિઓ ખૂબ રિસર્ચ કર્યા, ખૂબ સંશોધન કર્યા અને આજે આપણને કેટલું બધું શાસ્ત્ર આપીને ગયા છે. આજનું સાયન્સ, આજનું એ વિજ્ઞાન કાંઈ પણ શોધ કરી રહ્યું છે એનો બેઝ છે આપણા વેદો. ન્યૂટનના ગતિના જે 3 નિયમો છે, 3 ગતિના નિયમો પરફેક્ટલી, બરાબર, આપણા સાહિત્યની અંદર આપેલા છે, સંસ્કૃતની અંદર. વચ્ચે હું વાંચતો હતો, એક્ઝેક્ટ શ્લોકમાં આપેલા છે. ખાલી એને એનું ઇંગ્લિશ કરીને આપણી સામે મૂકી દીધું છે. બરાબર. તો આપણા વેદો અને આપણા શાસ્ત્રો એ સંપૂર્ણ જ્ઞાનનો અલ્ટિમેટલી સોર્સ છે. બરાબર. તો ભગવાન આગળ કહે છે કે નિશ્ચયપૂર્વક કાપી નાખો ઈચ્છા, ડિઝાયર, અને પછી એવી જગ્યાએ જવાની શોધ કરો કે જ્યાં ગયા પછી પાછું આવવું ના પડે. તો ભગવાને આગળ એક 8મા અધ્યાયમાં એવી જગ્યાનું વર્ણન કર્યું કે જ્યાં ગયા પછી પાછું કોઈ દિવસ આવવું પડતું નથી. કઈ જગ્યા? કઈ જગ્યા? સત્યલોક, ગોલકધામ. વૈકુંઠ નહીં? વૈકુંઠમાં જાય તો હિરલ પટેલ માતાજી. ના પ્રભુજી, ગોલોકધામ. વૈકુંઠધામમાં ગયા પછી પણ જો કર્મનું સમાપ્તિ થાય સત્કર્મની, તો પાછું આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે. હા, એટલે આને કહેવાય ગોટાળો. એટલે હજી આપણે વધારે ભણવાની જરૂર છે. વૈકુંઠમાં ગયા પછી પાછું આવવું પડતું નથી. વૈકુંઠનો જ ભાગ છે ગોલોક વૃંદાવન ધામ. કોઈ વ્યક્તિ વૈકુંઠમાં જાય તો પણ પાછો ન આવે, કારણ કે ભગવાનનું ધામ છે. બરાબર. વૈકુંઠ
ઠા જ્યાં કોઈ પણ પ્રકારનું કુંઠ નથી. કુંઠ એટલે દુઃખ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ ના હોય એને વૈકુંઠ કહેવાય. બરાબર. અને વૈકુંઠ નું સર્વોચ્ચ લોક જે છે એ ગોલોક છે. બરાબર. ગોલોકને પણ તમે વૈકુંઠ કહી શકો છો. અને વૈકુંઠ નું એક લોક જેનું નામ સાકેત ધામ છે, જે રામચંદ્રજીનું ધામ છે, એને પણ તમે વૈકુંઠ કહી શકો છો. એ વૈકુંઠ નું એક જગ્યા છે ધ્રુવલોક પણ છે, એને પણ તમે વૈકુંઠ કહી શકો છો. એ વૈકુંઠ નો એક ભાગ છે નરસિંહદેવ નું લોક છે, કુર્મદેવ નું લોક છે, એને પણ તમે વૈકુંઠ કહી શકો છો. અને આ બધા લોકમાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. સમજ્યા? વૈકુંઠ માંથી કોઈ વ્યક્તિ પાછો આવતો નથી, સિવાય કે એ વ્યક્તિ પોતાની ઈચ્છા કરે તો વસ્તુ જુદી છે કે ના મારે જવું છે, અથવા તો ભગવાન લીલા કરવા માટે મોકલે એના પાર્ષદોને કે તમે જાઓ. બરાબર. તો એ આવે છે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને બરાબર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પોતે સ્વયં કૃષ્ણ એના પાર્ષદોને અહીંયા લઈને આવે છે. તો લીલા કરવા માટે ભગવાન વૈકુંઠ માંથી ગોલોક માંથી પણ અહીંયા મોકલે, એ વસ્તુ જુદી છે. પણ અહીંયા ફસાતો નથી જીવ. બરાબર. એટલા માટે તો એવા સ્થાનની શોધ કરવી પડશે. ભગવાન કહે છે જ્યાં ગયા પછી પાછું નહીં આવવું પડે. તો એ સ્થાન યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ શ્લોક આવ્યો 8મા અધ્યાયમાં, કે જેને પ્રાપ્ત કર્યા પછી પાછું આવવું નહીં પડે. બરાબર. ત્યાં જવાનું રહેશે. અને ત્યાં જઈને શું કરવાનું? ત્યાં જઈને કે મોડેથી ઉઠવાનું, બરાબર, જેમ કરવું એમ કરવાનું નહીં. ભગવાન અહીં કહે છે કે ના, ત્યાં ગયા પછી એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું, ભગવાનનું શરણ લેવાનું. મતલબ ત્યાં જઈને શું કરવાનું છે? શરણ લેવું એટલે શું? ભક્તિ કરવાની. બરાબર. તો આપણે અહીંયા જે ભક્તિ કરી રહ્યા છીએ એને કહેવાય ઇન્ટર્નશીપ. અમારે મેડિકલ ભાષામાં એને ઇન્ટર્નશીપ તરીકે ઓળખવામાં આવે. બરાબર. અથવા બીજી ભાષામાં શું કહેવાય મને ખબર નથી. બરાબર. પણ આ ઇન્ટર્નશીપ એટલે ઇટ્સ લાઈક અ ટ્રેનિંગ. જયારે કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો ડોક્ટર બન્યા પહેલા સરકાર એને ઇન્ટર્નશીપ આપે હોસ્પિટલની અંદર, કે ભાઈ તમે જાઓ, પેલા ઇન્ટર્નશીપ લઈ લો, થોડી પ્રેક્ટિસ કરી લો, પછી. એમ આપણું અહીંયા જે રોજ માળા કરીએ, મંગલા આરતીમાં ઉઠીએ છીએ, ભગવાનને ભોગ લગાડીએ, એ આપણી ઇન્ટર્નશીપ છે. આ ઇન્ટર્નશીપ આપણે પાસ કરશું, બરાબર, અને એમાં આપણે ટ્રેન થઈ જશું પ્રોપર, ત્યારે આપણને ઓરિજિનલ સેવા પ્રાપ્ત થશે. જેવી રીતના ઇન્ટર્નશીપ પૂરી થઈ જાય ને પછી જ ગવર્મેન્ટ ડોક્ટરની ડિગ્રી આપે, ત્યાં સુધી ડોક્ટરની ડિગ્રી આપતા નથી. પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપે, પરમેનન્ટ સર્ટિફિકેટ ના આપે. પ્રોવિઝનલ ટૂંક સમય માટેનું જ હોય છે, જે વેલિડ ના ગણાય, જેના આધારે તમે સમાજમાં બેસીને પ્રેક્ટિસ કરી શકો નહીં, પ્રોવિઝનલ ડિગ્રીના આધારે. બરાબર. એમ અત્યારે તમને એક પ્રોવિઝનલ ડિગ્રી આપવામાં આવે, લેવલ 1 સર્ટિફિકેટ, લેવલ 2 સર્ટિફિકેટ, લેવલ 3 સર્ટિફિકેટ, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, આ બધા પ્રોવિઝનલ ડિગ્રીના સર્ટિફિકેટ છે. પણ જયારે ભગવત ધામ જાઓ ત્યારે તમને પરમેનન્ટ ભક્તિ શાસ્ત્રી, પરમેનન્ટ ભક્તિ વૈભવનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. બરાબર. અને પછી ત્યાં આપણે ભગવાનની સેવા કરી શકીએ છીએ, જે સેવા અત્યારે આપણે શીખીએ છીએ. ટ્રેનિંગ ને શીખડાવવા માટે કોણ આવે? ભગવાન જ ઓથોરાઇઝ પાર્ષદો, શ્રી પ્રભુપાદજી. કારણ કે એને ખબર છે ત્યાં શું ચાલી રહ્યું છે. જેમ કે હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કોણ આપે તમને? ઇન્ટર્નશીપ એ આપે કે જે ઓથોરાઇઝ ડોક્ટર હોય, જે ગવર્મેન્ટમાં ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે, જેને ગવર્મેન્ટ સેલરી આપે છે, એ તમને ઇન્ટર્નશીપ કરાવે. એમ ગોલોક વૃંદાવન ધામમાં જે રહેતા હોય, જેને ખબર છે ગોલોકમાં જઈને શું કરવાનું છે, ભગવાન એવા વ્યક્તિને આપણી વચ્ચે બેસાડે અને આપણી પાસે ઇન્ટર્નશીપ કરાવે, ટ્રેનિંગ લેવડાવે. તો આપણે અહીંયા જે કરીએ છીએ શું છે? ખરા અર્થમાં ટ્રેનિંગ. અને આ ટ્રેનિંગમાં આપણે પાસ થવાનું છે. તો આપણે ભગવત ધામ જઈશું અને ત્યાં ફરીથી ઓરિજિનલ કામ આપણે હાથમાં લઈશું. બરાબર. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું શરણ લેવું જોઈએ, જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે અને વિસ્તાર થાય છે. તો આ જગત છે ભૌતિક છે, ભગવાનનું ધામ છે આધ્યાત્મિક છે. આધ્યાત્મિક જગત પરમેનન્ટ છે. ભગવાને 8મા અધ્યાયમાં કીધું કે અર્જુન, એક એવી પ્રકૃતિ છે કે જ્યાં વ્યક્ત અને અવ્યક્તથી પરે છે. યાદ છે એ શ્લોક કે નથી? તમને લોકોને શ્લોક યાદ છે? 8મા અધ્યાયમાં ભગવાને એમ કીધું કે અર્જુન, આ એક એવી પણ જગ્યા છે કે જ્યાં સર્જન અને પ્રલય થતો જ નથી, જ્યાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ છે જ નહીં. એટલે એ જગત કેવું છે?
કાયમી. અને આપણું ભૌતિક જગતમાં સર્જન થાય, પ્રલય થાય, બ્રહ્માજીની રાત પડે તો પ્રલય થઈ જાય, બ્રહ્માજીનું મૃત્યુ થાય તો પ્રલય થાય, મન્વંતર બદલાય તો ભીની પ્રલય આવે, અને એના સિવાય નાના નાના પ્રલય તો આપણે રોજ જોઈએ છીએ. બરાબર, આ બધા પ્રલય જ છે ને. કોરોનાની પહેલી લહેર, કોરોનાની બીજી લહેર, કોરોનાની ત્રીજી લહેર, સુનામી, ભૂકંપ, આ બધું શું છે? આ બધા નાના નાના પ્રલય આપણે બધા જોઈ રહ્યા છીએ. તો આ જગત છે એ વાસ્તવિક તો છે પણ અસ્થાયી છે. ભગવાન સાથે આપણો સાચો પ્રેમ છે જ્યારે આ જગતની અંદર રહેલી અલ્ટિમેટલી બધી વાસના છે. વાસના. કારણ કે આ જગતમાં રહેલો બધો સંબંધ છે એ સ્વાર્થના બળ ઉપર ઉભો રહેલો છે. બરાબર. ભગવાન સાથેનો આપણો જે પ્રેમ છે એ પરમેનન્ટ છે. ભગવાનના ધામમાં રહેલું સુખ એ સાચું સુખ છે. આ જગતની અંદર સુખ છે એ ટેમ્પરરી છે, કામ ચલાવ છે. બરાબર. કારણ કે વિચાર કરો કે આ જગતમાં ધારો કે કોઈ એમ કે હું ખુશ છું, હું સુખી છું. અચ્છા, તમને શેમાં સુખ મળે? તમને સુખ સેવા મળે? તો કે ભાઈ મને ગુલાબ જાંબુ ખાવામાં બહુ સુખ મળે, ગુલાબ જાંબુ મને બહુ ભાવે. હવે એને તમે ઘરે બોલાવો પ્રેમથી, બરાબર, ગુલાબ જાંબુ ધારો કે મહેશ કાપડિયા પ્રભુને ભાવતા હોય ને આપણે ઘરે બોલાવીએ, એક ગુલાબ જાંબુ કાપડિયા પ્રભુના મોઢામાં મૂક્યા, હા પ્રભુજી બહુ મજા આવી, સરસ બનાવ્યા. કોને બનાવ્યા? સરસ બનાવ્યા છે. આપણે એમ કરીને બીજું આપીએ, ત્રીજું પ્લેટમાં મૂકી દઈએ, પ્રભુજી વાહ વાહ, પ્રભુજી વાહ, ખૂબ મારું ફેવરિટ આઈટમ. ચોથું મૂકો, પાંચમું મૂકો, પછી શું કે કાપડિયા પ્રભુ કે હવે બસ, હવે બસ પ્રભુજી, હવે નહીં. બરાબર. આપણે એમ કે ના ના તમારું તો ફેવરિટ છે. છઠ્ઠું મૂકો, સાતમું મૂકો, આઠમું મૂકો, પછી પ્રભુજી હવે બસ, હવે હું આ તો બીજું કઈ જમી નહીં શકું, તમે આ મૂક્યું છે એટલું મારાથી પૂરું નહીં થાય, નહીં જમીશું. આપણે એમ કે ના ના ખાવું પડશે, ફેવરિટ છે, તમને આમાં બહુ સુખ મળે છે ને તમારે ખાવું પડશે. આપણે 9મું 10મું મોઢામાં આપણે ફરજિયાત ભરી દઈ તો બરાબર. પછી એમ કે પ્રભુજી હવે બસ, બાકી હવે ઉલટી થશે, બરાબર, હવે મારું પેટ દુખશે, મારી તબિયત બગડી જશે. કેમ ભાઈ? પેલા ગુલાબ જાંબુમાં જે ટેસ્ટ આવતો હતો, જે સુખ આવતું હતું, એ 9મા 10મામાં કેમ નથી આવતું? આવે છે? આવે છે? નથી આવતું. હવે આ તો ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ આપ્યું. આની જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ ફિટ કરીને બેસાડી દો, કોઈ પણ વસ્તુ, તમે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, કોઈ ફરવાની જગ્યા હોય, કાંઈ પણ વસ્તુથી એક સમયે તમને બરાબર એના પ્રત્યેનું સુખ મળતું બંધ થઈ જશે. બરાબર ને? કારણ કે આ જગત જે સુખ છે એ કામ ચલાવ સુખ છે. બરાબર. કારણ કે આ જગત ટેમ્પરરી છે. આગળ ભગવાન કહે છે ભગવાન સાથેનો સંબંધ જે છે આપણો સાચો સંબંધ છે. આ જગતમાં રહેલા બધા સંબંધ કામ ચલાવ છે. ગમે એટલો પ્રેમાળ દીકરો હોય, ગમે એટલી પ્રેમાળ પત્ની હોય, બરાબર, તો એક વખત મૃત્યુ થઈ જાય, જે ઘરની અંદર તમે 60 વર્ષ 65 વર્ષ 70 વર્ષ રહ્યા હોય ને, એ ઘરની અંદર તમને એક નાઈટ વધારે રોકાવા દેશે નહીં. ભાઈ 60 વર્ષથી અહીંયા હતા ને, ભલે ને 1-2 દિવસ ભલે ને રહ્યા, કાંઈ વાંધો નહીં, ભલે અંદર બેડ ઉપર સુવડાવી દો, તમને બેડ ઉપર કોઈ સુવડાવશે નહીં. કાર્યક્રમ પૂરો. જેવી આત્મા આમાંથી નીકળી, તમારું શરીરને નીચે જમીન ઉપર સુવડાવી દેવામાં આવશે. બાર બધા લોકો આવી અને એ ઉતાવળમાં હશે કે કાઢો કાઢો, કેટલી વાર છે, કેટલી વાર છે. તમે જે સમાજને તમે તમારી આખી જિંદગી આપી દીધી, એ સમાજને તમારી પાછળ 1 કલાક જો બાર તડકામાં ઉભું રહેવું પડશે ને તો એને તકલીફ પડશે. કેટલી વાર છે? કોની રાહ જોવો છો હજી? કાઢો. કાઢવાનો સમય થઈ ગયો છે. બરાબર. ગમે એટલો પ્રેમાળ દીકરો હશે, ગમે એટલી પ્રેમાળ પત્ની હશે, ગમે એટલા તમારી પાસે ધન સંપત્તિ પૈસા હશે, તમારું ધન તમારી તિજોરી સુધી, તમારી પત્ની, તમારી દીકરી, તમારા ઘરના ઉંબરા સુધી, તમારો પ્રેમાળ દીકરો, તમારો પ્રેમાળ મિત્ર, સ્મશાનના ખાટલા સુધી, એનાથી આગળની યાત્રા તમારે એકલા કરવાની. ત્યાં ભેગું કોઈ આવવાનું છે નહીં. એના સાથે એક જ વ્યક્તિ આવે છે અને એનું નામ છે ભગવાન. ભગવાન આવે છે. ભગવાન તમારી સાથે ટ્રાવેલ કરે છે. તમારા મૃત્યુ પછી તમે કૂતરાની યોનિમાં જાઓ છો, તમે ભૂંડની યોનિમાં જાઓ છો, છતાં ભગવાન તમારી સાથે પરમાત્મા બનીને ટ્રાવેલ કરે છે. કારણ કે ભગવાન સાથેનો આપણો સંબંધ છે એ સાચો સંબંધ છે. તો ક્યારેય એવું વિચારવું નહીં કે હું એકલો છું. બરાબર. તમે જયારે એવું બોલો છો કે હું એકલો છું, મતલબ તમે બુદ્ધિમાન નથી. કારણ કે પરમાત્મા એમ કે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, હું પરમાત્મા બની ને દરેક હૃદયની અંદર હું બેઠો છું. બરાબર. તો મતલબ આપણે એકલા ક્યારેય નથી. આપણી સાથે હંમેશા આપણા પરમ મિત્ર સુરદમ સર્વભૂતાનામ
કૃષ્ણ હંમેશા આપણી સાથે રહે છે. અને મોટા મોટા સંતો મહંતો, બરાબર, જે આપણને એવું લાગે ને કે કઈ રીતના આ વસ્તુ થઈ શકે, એ આ જ બળ ઉપર કામ કરી શકે છે કે મારી સાથે મારો ભગવાન છે, બરાબર, જે આપણને અલૌકિક લાગે એવા કાર્યો કરી જાય છે, એવી એવી જગ્યાઓ એ જાય છે. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, જલદૂત નામના શિપમાં બેસીને, બરાબર, જ્યાં કોઈ જાણીતું નથી, કોઈ ઓળખીતું પાળખીતું નથી, ત્યાં જઈને તમે જો અલૌકિક કાર્ય કરી આવ્યા, બરાબર, 10 વર્ષની અંદર. એને વિશ્વાસ હતો એના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, એને વિશ્વાસ હતો કે કૃષ્ણ મારી સાથે છે ભાગવતમ સ્વરૂપે. આ વિશ્વાસ આપણને હોવો જોઈએ, સાચો સંબંધ ભગવાન સાથે. ભગવત ધામ ની અંદર કોઈ ઉદાસી નથી ને અહીંયા માત્ર ઉદાસી છે. હા, બરાબર ને. 127 પાર્ટિસિપન્ટ અહીંયા છે. કોઈ આંગળી ઊંચી કરો કે મને કોઈ પણ પ્રકારની ઉદાસી નથી. મારી પાસે ધન પુષ્કળ છે, મારી પાસે ઐશ્વર્ય છે, મારી પાસે મારા શરીરમાં કોઈ બીમારી નથી, મારે જેવું શરીર જોઈ એવું જ આ શરીર છે, મને વૃદ્ધાવસ્થા નથી, બરાબર, મારી વહુ સારી છે, મારો દીકરો સારો છે, મારા કુટુંબીજનો સારા છે, બધા જ રિલેટિવ પરફેક્ટ છે, મને જે ગામમાં ગમે એ જ ગામમાં હું છું, બધું પરફેક્ટ, મને કોઈ ફરિયાદ નથી. એનીબડી? કોઈ છે કે ભાઈ મને કોઈ જ કમ્પ્લેન નથી? નહીં, સંપૂર્ણપણે હું સુખી છું? કોઈ દી ના બને. ઇમ્પોસિબલ, શક્ય જ નથી. કારણ કે આ જગત દુઃખાલયમ છે. જગત દુઃખાલયમ. ભગવાને કીધું ગમે એટલા રૂપિયા કમાઈ લો, કદાચ એમેઝોન કંપનીના માલિક બની જાવ તો માથાકૂટ તો રહેવાની છે, એને એટલી જ મગજમારી છે. ગમે એટલા રૂપિયા કમાઈ લો, કદાચ તમારો જન્મ મુકેશભાઈની ઘરે પણ થઈ જાય અનંત અંબાણી સ્વરૂપે, માથાકૂટ તો એ બિચારાને એટલી જ છે, બરાબર ને. કેટલો બધો વજન વધી ગયો, બિચારાએ બહુ મહેનત કરીને વજન ઘટાડ્યો, બરાબર, ખૂબ મહેનત કરી, ખાવાનું બંધ કર્યું, ડાયટિંગ કર્યું, સર્જરી કરી, વજન ઘટાડ્યું, પાછો બિચારાનો વજન એટલો બધો અત્યારે જો કેટલો વધી ગયો છે, કેટલી બધી. એ તો તમે આપણને બધું બહારથી બહુ સારું લાગે, આ બધું દૂરથી ડુંગર રડી હમણાં, બરાબર. બાકી તમે એની બાજુમાં બેસીને પૂછો ભાઈ અનંત તને કેમ છે ભાઈ, ત્યારે અનંત આપને કે ભાઈ બહુ તકલીફ છે યાર, આટલી બધી દવાઓ, મારું આટલું મોટું શરીર, રાત્રે ઊંઘ ના આવે, હરવા ફરવામાં તકલીફ થાય, મુશ્કેલી છે ભાઈ. વિચાર કરો, ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કહી શકાય ને અનંત અંબાણી. માથાકૂટ તો ત્યાંય છે, મગજમારી તો ત્યાંય છે, બરાબર ને. તો એવું કોઈ દી બનશે નહીં કે આ જગતમાં કોઈ ઉદાસ ના હોય. આ જગતની અંદર એક જ વ્યક્તિ ઉદાસ ના હોય. કોણ? કૃષ્ણ ભક્ત. કૃષ્ણ ભક્ત હંમેશા, એને કોઈ ઉદાસી નથી આ જગતની અંદર. જગતની અંદર ખુશ નરસિંહ મહેતા હોય, આ જગતની અંદર ખુશ મીરાબાઈ હોય, આ જગતની અંદર ખુશ પ્રભુપાદજી હોય, બરાબર. તો 4 વાસ્તવિક સમસ્યા ભગવત ધામમાં નથી, અહીંયા હંમેશા રહે છે. કઈ? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. અહીંયા રહે જ, ભગવત ધામમાં નથી. તો તમારો સાચો સંબંધને ઓળખો કે તમે ક્યાંથી આવ્યા છો, તમારા માતા પિતા કોણ છે, ખરા રિલેટિવ તમારા કોણ છે. તો આપણા સાચા રિલેટિવ છે વૈષ્ણવો છે, ભગવાનના શુદ્ધ ભક્તો છે, આપણા સાચા સંબંધીઓ છે. આપણા માતા પિતા અહમ બીજ પ્રદહ પિતા, કૃષ્ણએ કીધું છે હું તમારો પિતા છું. પિતા, માતા, ધાતા, ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, બરાબર ને. તો એટલા માટે આપણે આ સાચું એસોસિએશન આપણું ઓળખવું જોઈએ. આપણે પણ આવી જ રીતના એક વખત ભગવત ધામમાં હતા. જો આ સુંદર મજાના ફોટો છે, તમે જુઓ, નજર કરો કે આમાં આપણે પણ પેલા ક્યાંક હતા, પણ આપણે અત્યારે ફસાયેલા છે. કોઈને કોઈ સ્વરૂપે આપણે ભગવાન સાથે સેવામાં હતા, અત્યારે ફસાયેલા છીએ. આ જે ફોટો તમે જોઈ રહ્યા છો એ કોમ્પ્યુટરાઇઝ ફોટો નથી. આ ફોટો ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા હાથેથી દોરેલા પિક્ચર છે, બ્રશ લઈને, પીછી લઈને. પ્રભુપાદ બાજુમાં બેઠા છે અને પ્રભુપાદ આંખ બંધ કરીને એને સમજાવી રહ્યા છે, કૃષ્ણ આવા દેખાય છે, કૃષ્ણ આવું મોર મુકુટ ધારણ કરે છે, કૃષ્ણ આવા પીતાંબર ધારણ કરે છે, કૃષ્ણના હાથમાં આવું છે, આવા કુંડળ ધારણ કરે છે, આવી ગાય દેખાય છે, ગોલોક આવું દેખાય છે, આવા હિંચકા છે. જે વ્યક્તિ ગોલોકમાંથી આવે એ આંખ બંધ કરે તો એને ગોલોકનું સ્મરણ થાય. નરોત્તમદાસ ઠાકુર ભજન લખે છે, વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ. નરોત્તમદાસ ઠાકુર જયારે આંખ બંધ કરે ત્યારે વૃંદાવન ધામની અંદર પ્રવેશ કરે છે, ભગવાનના શુદ્ધ ભક્ત, બરાબર. આ એ જગ્યા છે. તો આપણા આચાર્યોએ આ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આવા કૃષ્ણ અને આવા બલરામ દેખાય છે, મધુમંગલ આવા દેખાય છે, બરાબર, સુદામા આવા દેખાય છે. અને આ રીતના ડ્રોઈંગ કરાવ્યા છે બ્રશથી, ઓરિજિનલ પિક્ચર છે. તો ભગવાન કહે છે તમે ખોટા ફસાયા છો, તમે ફરીથી આવી જાઓ,
ઓરિજિનલ જગ્યાએ. ક્યાં? તો ભગવાન કહે છે આપણા ઓરિજિનલ એડ્રેસમાં. તો ભગવાન પોતાના ધામનું માર્કેટિંગ કરે છે. હવે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. બરાબર. હવે ભગવાન અહીંયા બીજી વખત તમને એક ને એક વસ્તુ કહે છે. 8મા અધ્યાયમાં પણ ભગવાને તમને કીધું હતું કે મારા ધામમાં કોઈ વ્યક્તિ આવે પછી એ ક્યારે પાછો જાતો નથી. ભગવાન પાછું અહીંયા કીધું યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. માત્ર કૃષ્ણનું ધામ છે કે જ્યાં ગયા પછી કોઈ વ્યક્તિ પાછો આવતો નથી. સ્વર્ગલોકમાં જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તમારે રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. પૂર્વી નાયક માતાજી, તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે, પ્લીઝ પ્રભુજી બંધ બંધ કરી દેજો. કરું છું, વારંવાર ચાલુ કરી દે છે. હા, હવે નહીં કરી શકે. ચાલો, કોઈ નહીં કરી શકે. ઓકે. તો ન તદ્ભાસતે સૂર્ય ન શશાંકો ન પાવક. ભગવાન કહે છે મારું ધામ કેવું છે? સૂર્ય ચંદ્રના પ્રકાશની પણ જરૂર નથી. આપણને એમ થાય તો ઘોર અંધારું હોય છે, ચાર્જિંગ લાઇટ લઈને જવાનું, ત્યાં શું કરશું? ભક્તિ કરતા કરતા છેલ્લે ધામમાં જાશું ત્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ નહીં તો શું કરશું? અહીંથી કે એવરીડે ની આપણે બેટરી લઈને જાશું, ડ્યુરાસેલ ની ચાર્જિંગ લાઇટ. ભગવાન કે મારું ધામ સ્વતઃ પ્રકાશિત છે. ત્યાં આવા આર્ટિફિશિયલ પ્રકાશની જરૂર નથી, સૂર્ય ચંદ્રની જરૂર નથી, અગ્નિ વીજળી ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. કેવું સારું, જીબી નું બિલ નહીં ભરવાનું ત્યાં જઈને, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. ભગવાન કે બરાબર. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે, આ ભૌતિક જગતમાં ક્યારેય પાછા નથી આવે. કારણ કે ભગવાનના જે બ્રહ્માંડ છે, આધ્યાત્મિક જગત, એ ભગવાનનું જે બોડીલી ઇફલ્જન્સ છે, બરાબર, એના તેજથી સ્વતઃ પ્રકાશિત છે. બરાબર. ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. ત્યાં આહાર નિંદ્રા ભય અને મૈથુનની પણ જરૂર નથી. બરાબર. એટલે ભગવાન કહે છે કે આવી જાઓ. ભગવાન આપણને પ્રેમ કરે છે એટલે એના ધામનું વર્ણન કરે છે. અને ભગવાન આગળ કહે છે તમે બધા મારા અંશો છો. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ શ્લોકની અંદર ભગવાન સરસ સમજાવે છે. કોઈ એમ કહે કે ના ના, આગળ આપણે યોગ કરશું, આપણે તપ કરશું અને આપણે ભગવાન બની જઈશું. ભગવાન કહે છે મમે વાંશો, તમે બધા મારા અંશો છો. જીવલોક, આ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા બધા જ જીવો, બરાબર, મારા અંશો છે. કેવા? સનાતન. પેલા પણ અંશ હતા, અત્યારે પણ તમે મારા અંશ છો. અને આગળ તમે મુક્ત થઈ જાઓ અને મારા ધામમાં પણ આવી જાઓ, તમે યોગ કરો, તપશ્ચર્યા કરો, તો પણ તમે મારા અંશ રહેશો. જીવ કોઈ દિવસ શિવ બની શકતો નથી, જીવ કોઈ દિવસ ભગવાન બની શકતો નથી. આ મગજમાંથી કાઢી નાખો. આને કહેવાય અદ્વૈત સિદ્ધાંત. અદ્વૈત સિદ્ધાંતમાં આ શીખડાવવામાં આવે કે એક દિવસ આપણે જ ભગવાન બની જશું. આત્મા અને પરમાત્મા બે એક જ છે અને એક દિવસ આત્મા પરમાત્મામાં વિલીન થઈ જશે અને આપણું અસ્તિત્વ છે એ ખતમ થઈ જશે, કારણ કે આપણે પરમાત્મા બની જઈશું. ના, જીવ ભૂત સનાતન. શું કામ તો હેરાન થાય છે? ભગવાનનો અંશ હોવા છતાંય. તો ભગવાન કે મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશે. મારો અંશ છો તું, બરાબર, છતાંય તું મન સાથે બીજી 5 ઇન્દ્રિય એટલે કે 6 ઇન્દ્રિય સાથે આ પ્રકૃતિમાં તું સંઘર્ષ કરી રહ્યો છે, માથાકૂટ કરી રહ્યો છે, આખી લાઈફ સંઘર્ષ. બાળક જન્મે ત્યારથી સંઘર્ષ. નાનું બાળક જન્મે તરત જ એને હવે તો કાચની પેટીમાં મૂકી દેવામાં આવે. કેટલી બધી પ્રકારના વેક્સિનના ઇન્જેક્શનો બિચારાને મારવામાં આવે. આપણને એમ થાય કે આ જગતમાં બહુ આનંદ છે, કોઈ મને સંઘર્ષ નથી. અરે આ જગતમાં તમારી ને મારી જે એન્ટ્રી થઈ માર ખાવાથી થઈ, ખબર છે તમને? પૂછી જુઓ તમારી માને, બરાબર ને, માતાજીને પૂછી જુઓ, બરાબર. આપણો જન્મ થયો તરત જ જો તમારે જો ડિલિવરી હોસ્પિટલમાં થઈ હોય તો ડોક્ટર ને ઘરે થઈ હોય તો દાયણ દ્વારા તમારા 2 પગ પકડીને ઊંધા લટકાડીને તમને વાહામાં મારવામાં આવ્યા છે, બરાબર, તમારા ગળામાંથી બધો કફ કાઢવા માટે. અને જ્યાં સુધી તમે રડ્યા નહીં ત્યાં સુધી તમને મારવામાં આવ્યા છે. એ રડતા રડતા તમે લાલ ચોળ થઈ જાવ ત્યાં સુધી તમને મારવામાં આવ્યા છે. આ જગતમાં આપણી એન્ટ્રી માર ખાવાથી થઈ છે. આપણને આવતા વેત જ આ જગતમાં ધોકા પડ્યા છે. પૂછવું હોય પૂછી લો, આજુબાજુમાં મમ્મી હોય પૂછો, મમ્મી આ વાત સાચી છે? બરાબર, કારણ કે હું ડોક્ટર છું, મેં ડિલિવરીની હોસ્પિટલમાં કામ કરેલું એટલે મને ખબર. બરાબર, ડિલિવરી થાય ભેગું બાળકને ઊંધું લટકાડવામાં આવે, નાકમાં નળીઓ નાખવામાં આવે, કફ ખેંચવામાં આવે, ને બાળક રોવે નહીં ને તો ડોક્ટરને રોવું આવી જાય. એનું કારણ છે જો બાળક રડે નહીં તો બાળક મંદ બુદ્ધિનું થઈ જાય.
બાળકનું બ્રેનનો વિકાસ બંધ થઈ જાય. બાળક આવતા આવે તેને ક્રાય કહેવાય. ક્રાય આપવું જ જોઈએ. અમુક મિનિટો પછી ક્રાય આપે ને તો પણ એનું બ્રેન ડેવલપમેન્ટ અધૂરું રહી જાય. બરાબર. ડોક્ટર તરત જ ઊંધું લટકાડીને ધબાધબ મારવાનું ચાલુ કરે. ના રડે ને તો કફ કાઢવાનું, સક્શન કરવાનું. તમને એમ થાય કઈ મજા આવે? તમારી ને મારી એન્ટ્રી લાફા ખાવાથી થઈ છે, માર ખાવાથી થઈ છે. આપણે એમ થાય કે આ જગતમાં આવીને આપણે બહુ આનંદ કરી લઈશું. શેનો આનંદ કરી લઈશું? આપણી એન્ટ્રી જ આ ટાઈપની થઈ છે. તમને એટલી પીડા છે, તમારી માને એટલી પીડા થઈ છે તમને જન્મ આપવા માટે. તો ખૂબ સંઘર્ષ છે. થોડું બાળક મોટું થાય તો ભણવાનું ટેન્શન છે. નથી ભાઈ મગજમારી ભણવામાં? અત્યારે બાળકના વજન કરતા એનું બેગનું વજન વધારે છે સ્કૂલની અંદર, છે કે નહીં? તમે હું જે 10મામાં ભણ્યા ને એ સિલેબસ અત્યારે 5મામાં ભણાવવામાં આવે છે. કેટલો સિલેબસ અઘરો કર્યો ધીમે ધીમે બાળકો માટે. વેરી ડિફિકલ્ટ. માતા પિતા એમ કે બેટા એકવાર ભણી લે ને પછી તો જિંદગી મજા મજા જ છે. મહેનત કરીને બિચારો 10મું એકવાર 10મું પાસ કરી લે ને પછી મજા છે. પછી કે એકવાર 12મું પાસ કરી લે ને, 12 સાયન્સમાં સારા પર્સન્ટેજ આવે પછી મજા છે. છોકરો બિચારો મહેનત કરે. પછી દીકરા હવે એક વખત છે ને કોલેજ કરી લે, તું એક વખત ડોક્ટર બની જા, એકવાર એન્જિનિયર બની જા, વકીલ બની જા, સીએ બની જા, બરાબર. પછી મજા છે. ખૂબ મહેનત કરે, અડધી જિંદગી ભણવામાં જતી રહી. માન કરીને ડોક્ટર બને. એમાં જો ડોક્ટર બને તો માથાના અડધા વાળ વયા જાય, ત્યારે તું સર્જન બને. કારણ કે ડોક્ટર બનવા માટે, સર્જન બનવા માટે ભણતા એની ઉંમર 32-35 વર્ષે પહોંચી જાય છે. એટલો તો લાંબો એનો કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ. બરાબર. મિનિમમ કોઈ પણ સર્જન છે એ કોઈ દિવસ 35 વર્ષ કે લગ્ન ના કરી શકે, કારણ કે એની ઉંમર એટલી થઈ જાય. અડધી જિંદગી. હવે અત્યારનું તમારું સરેરાશ આયુષ્ય ગણો તો 60 વર્ષનું, 65 વર્ષનું, એમાં 35 વર્ષ તમારા ભણવામાં જતા રહ્યા. પછી એમ કઈ બહુ આનંદ છે દીકરા, હવે બહુ આનંદ છે, તું ભણી લે, પછી બહુ આનંદ. પછી ફિલ્ડમાં આવે ત્યારે ખબર પડે કાંઈ તો ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે પૈસા કમાવા માટેની. બહુ આનંદ છે, પૈસા કમાઈ લે તું, બરાબર. પછી એમ કે હવે લગ્ન કરી લે ને દીકરા, એટલે બહુ આનંદ છે. ને પછી બિચારાને લગ્ન કરી દે. પછી બધાને ખબર છે કેટલો આનંદ છે આ જગતની અંદર, બરાબર. ના તો ભાઈ લાકડાના લાડુ છે, નો ખાઈ પછતાય ને ખાઈ પછતાય, એના જેવી વાત છે, બરાબર. તો આ જગતની અંદર ભગવાન કહે છે કરસતી. અરે ભાઈ દુઃખ છે. તમે જે દિવસે આ સ્વીકારશો ને કે જગતમાં દુઃખ છે, તે દિવસે તમે ભગવદ્ ગીતાને સમજવા માટેના ઇલિજિબલ વિદ્યાર્થી બનશો. તમારે પહેલા તો સમજવું પડશે કે અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા પ્રોબ્લેમ છે આ જગતની અંદર, અને મારે અહીંથી બહાર નીકળવું છે. આ તમને વિચાર આવે તો સમજવું કે હું એક ઇલિજિબલ આનો કેન્ડિડેટ છું ભગવદ્ ગીતા સમજવા માટેનો, બરાબર. ભગવાનનો અંશ છે છતાં પણ દુઃખી છે, હેરાન છે. ભગવાન સમજાવે છે. શું કામ? કારણ કે જેવી રીતના અગ્નિ સાથે જોડાયેલો તિખારો છૂટો પડી જાય તો એ રાખ બની જાય છે, એમ આપણે પણ ભગવાન સાથે જોડાયેલા હતા અને આપણે રાખ બનીને ઉડી ગયા છીએ, બરાબર. પહેલાના જમાનામાં ઓલી લાકડાની સગડી હતી, તમને ખબર હોય તો કોલસાની સગડી ઉપર પેલા રસોઈ બનતી. કોલસાની સગડીમાં કોલસા નાખી દો પછી એકદમ લાલ ચોળ કોલસા થઈ જાય, પણ એમાંથી એક કોલસો ઉપાડીને સાઈડમાં મૂકી દો તો એ ઠરી જાય, એ કાળો થઈ જાય, પાછો ઓલવાઈ જાય, બરાબર. એમાં આપણે એ સગડીમાંથી બહાર નીકળેલા કોલસા છીએ, કાળા પડી ગયા છે અજ્ઞાનમાં, ભગવાનને ભૂલી ગયા છે. ત્યારે પ્રભુપાદ જેવા કોઈ આચાર્ય આવે, કોઈ સંત આવે, સંત શિરોમણી આવે, બરાબર, તો હરિનામનો હાણચો લઈ અને આપણા જેવા કોલસાને પકડીને પાછો એ સગડીમાં મૂકી દે તો પાછો એ લાલ થઈ જાય. ખબર છે આવું હોય સગડીમાં, કાળો કોલસો હોય પાછો અંદર મૂકી દે ને તો પાછો એ લાલ થઈ જાય અને પાછો ગરમી આપવાનું ચાલુ કરી દે. એના માટે સંતની કૃપા જોઈએ, એના વગર થાય નહીં, બરાબર. તો આપણે ફરીએ છીએ, એક શરીર, બીજું શરીર, ત્રીજું શરીર. શું કામ? ભગવાન કહે છે પવન સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય. પવનની પોતાની કોઈ ખરા અર્થમાં સુગંધ નથી. ગુલાબ ઉપરથી એ ચાલે તો ગુલાબની સુગંધ આવે, મળમૂત્ર ઉપરથી ચાલે તો દુર્ગંધ આવે. પવનની પોતાની સુગંધ નથી. એમ આત્માને આ નવા નવા શરીર લેવા પડે છે, બરાબર. શું કામ? તો કે એ સુગંધ લેતો ફરે છે. કોના દ્વારા? તો કે મન, બુદ્ધિ અને અહંકાર દ્વારા, બરાબર. આત્મા એનો સંગ કરે છે એટલે નવું નવું શરીર ગ્રહણ કરે છે. પણ આ સમજી કોણ શકશે? જ્ઞાન ચક્ષુષ, જેને ભગવદ્ ગીતા વાંચી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેના ચક્ષુ જ્ઞાનથી કેળવાયેલા છે, એ વ્યક્તિ સમજી શકશે કે આ શરીર છૂટે પછી ક્યાં જવાનું, ફરીથી જન્મ ક્યાં થાય, ભગવત ધામ શું છે, પ્રકૃતિના 3 ગુણો શું છે. પણ જે લોકો આ ભગવદ્ ગીતા વાંચતા નથી, એ ગમે એટલો પ્રયત્ન કરી લે તો પણ એ બધું સ્પષ્ટ જોઈ શકતા નથી. નૈનમ
પશ્યંત અચેતસઃ, એ જોઈ શકતા નથી. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત વ્યક્તિઓ આ બધું જોઈ શકે, બાકી કોઈ જોઈ શકે નહીં. તમારે યોગી બનવું પડશે. યોગી એટલે ભગવાનનો ભક્ત બનવું પડશે, તો તમે જાણી શકશો. બરાબર. તો તમને ખબર પડશે કે આ બ્રહ્માંડો ઓટોમેટિક નથી. 15.13 ભગવાન વૈજ્ઞાનિકોના ગાલ ઉપર તમાચો મારે છે. ઘણા બધા સાયન્ટિસ્ટો એમ કહે છે કે આ બધું ઓટોમેટિક છે. બરાબર, ઓટોમેટિક છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. કયો વૈજ્ઞાનિક ને ચાવી ભરવા જાય છે? કેટલા હોર્સ પાવરની મોટર મૂકેલી છે ભાઈ પૃથ્વીની નીચે, પૃથ્વીને ફેરવવા માટે? કેટલા હોર્સ પાવરની મોટર મૂકી છે વૈજ્ઞાનિકે? કોઈ શોધવા ગયું? કોઈ વૈજ્ઞાનિકોને એમ થયું કે પૃથ્વીની ગતિ થોડીક ધીમી થઈ ગઈ, તો ચાલો આપણે બધા રોકેટ લઈને જાય અને થોડુંક એને કહેવાય કે ગતિ ફાસ્ટ કરતા આવી. તો કરે છે કોણ? પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે, સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે. કોણ કરે છે? ત્યારે ભગવાન કહે છે ગામા વિશ્ય ભૂતાની ધારયામી અહમ ઓજસા. ધારયામી, હું ધારણ કરું છું. અહમ એટલે કૃષ્ણ. કૃષ્ણ કહે છે કે હું એને ધારણ કરું છું. અહમ ઓજસ, મારી ઓજ, મારી શક્તિના કારણે આ બધું થાય છે, ઓટોમેટિક નથી. ભગવાન કહે છે પૃથ્વીને હું ધારણ કરું, ચંદ્રને હું ધારણ કરું, સૂર્યને હું ધારણ કરું. અનંત વર્ષોથી સૂર્ય, બરાબર, રોજ સવારે આપણે સૂર્યોદય થાય, સાંજે સૂર્યાસ્ત થાય, તો એક દિવસ સૂર્યને એમ ના થાય કે ભાઈ તમારે બધાને રવિવારે રજા આવે, એકાદ રવિવારની રજા મને આપો, આજ હું નહીં ઉગું, આજ મારે આરામ, આજ નહીં નીકળું ભાઈ. બરાબર, આવું ક્યારે થયું? નહીં. સૂર્ય રોજ એના સમયે હંમેશા ઉદય અને અસ્ત પામે. કોના ભયથી? ઉપનિષદમાં આના સૂત્ર છે કે જે પવન છે એ ભગવાનના ભયથી વહી રહ્યો છે. સૂર્ય ચંદ્રની ગતિ ભગવાનના ભયથી થઈ રહી છે, કૃષ્ણના ભયના કારણે થઈ રહી છે. કૃષ્ણનું એના ઉપર મેનેજમેન્ટ છે, આ જ પ્રમાણે કરવાનું છે. ભગવાન કે અહમ ઓજસઃ, મારું ઓજ, મારી શક્તિ. પુષ્ણામી ચૌષધિ સર્વા, બધી જ ઔષધિઓ જે છે એને ચંદ્ર બનીને, બરાબર, હું જ જીવન રસ પ્રદાન કરું છું. બરાબર. અને ભગવાન કહે છે તમે બહારની ક્યાં વાત કરો છો? તમે જે ખાવ ને પેટમાં ઠૂસી ઠૂસીને, પંજાબી ચાઇનીઝ ને અંતે, એ પચાવવાની શક્તિ પણ તમારી સ્વતંત્ર નથી. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણ પાન સમાયુક્ત પચન્યા પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન તમે જે ખાવ છો ને, એ 4 પ્રકારના અન્નને પચાવવાની જવાબદારી ભગવાન કે હું લઉં છું. આપણને તો ખાવાની જ ખબર પડે છે, અંદર ગયા પછી ખબર છે? ગુલાબ જાંબુ જીભ ઉપર હોય ત્યાં સુધી મીઠું લાગે, અહીંથી નીચે ઉતરી ગયું ગળાથી પછી ખબર છે અંદર જઈને ગુલાબ જાંબુ માંથી શું થયું, એમાંથી કેટલું પ્રોટીન નીકળ્યું, કેટલું કાર્બોહાઈડ્રેટ નીકળ્યું, કેટલું ફેટ બન્યું, એમાંથી લોહી કેટલું બની ગયું, ચરબી કેટલી બની, માંસ બન્યું કે નહીં, હાડકા બન્યા કે નહીં. કયો વૈજ્ઞાનિક અંદર ઉતરીને આ બધું નોખું પાડે છે બેઠો બેઠો? કયો વૈજ્ઞાનિક? બરાબર. આપણા શરીરમાં કરોડો ઝીણી ઝીણી લોહીની નસો છે, કરોડો. બરાબર. આપણા બ્રેન ની અંદર ઝીણી ઝીણી વાળ જેટલી નાની નાની નસો છે, એમાંય લોહી જાય અને બધાને લોહી મળે, આપણું બ્રેન કામ કરે. બરાબર. કોણ કરતું હશે આ બધું મેનેજમેન્ટ? 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષથી આપણા શરીર ની અંદર છીએ, અને શરીરની અંદર રહેલી એક મોટર, હૃદય, ધબ 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 60 વર્ષથી એ ચાલુ છે. કોઈ પણ પ્રકારનો પાવર નહીં, બેટરી નહીં, સેલ નહીં, કાંઈ નહીં. કોણ કરે છે? ક્યારે વિચાર આવ્યો? ભગવાન કહે છે હું છું. અહમ વૈશ્વા નરો ભૂતવા. ભગવાનની શક્તિ છે. એમને થોડું ચાલે. બનાવો ને વૈજ્ઞાનિકોને કઈ બનાવો, એવી કોઈ મોટર બનાવીને દેખાડો, 60 વર્ષ ચાલવી જોઈએ, બધી જગ્યાએ બરાબર બ્લડ સપ્લાય કરવી જોઈએ. નથી બનાવી શકતા. બરાબર. તો ઘણા બધા લોકો ભગવાનને નકારે છે, એટલા માટે આ અધ્યાય ભગવાનને સ્થાપિત કરવાનો અધ્યાય છે. ભગવાન પોતે કહે છે હું કોણ છું? સર્વસ્ય ચા અહમ રદ્દી સન્નિવિષ્ટો. ગણાય કે ના ના, કૃષ્ણ પરમાત્મા નથી, તો પરમાત્મા તરીકે કોઈક અંદર બીજું બેઠું છે. ત્યારે કૃષ્ણ કહે છે કેવી વાત કરો છો, પરમાત્મા હું સ્વયં છું. ત્યારે ભગવાન પોતે કહે સર્વસ્ય ચ અહમ રદ્દી સન્નિવિષ્ટો. હૃદયની અંદર આવિષ્ટ થઈને હું અહમ, હું જ બેસું છું. મારા ને પરમાત્મામાં તફાવત નથી. કૃષ્ણ કહે છે પરમાત્મા મારામાંથી જ આવે છે, અને તમારા હૃદયમાં હું જ પરમાત્મા સ્વરૂપે બેઠું છું, મારી પરછાઈ છે. અંદર બેઠા બેઠા શું કરો છો? મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ.
હું તમને 3 વસ્તુ અંદર બેઠા બેઠા આપું. એક તો આપણને ભગવાન આપે સ્મૃતિ, બધું યાદ રહી આપણને. ઘણા એમ કે ને કે જોયું મારી મેમરી બહુ શાર્પ, એકવાર હું સાંભળ્યું મને બધું યાદ રહી જાય. દીકરા, કૃષ્ણની કૃપા છે તારા ઉપર, કારણ કે સ્મૃતિ કૃષ્ણ આપી શકે છે. ઘણા એમ કે હું બહુ જ્ઞાની છું, હું બહુ બુદ્ધિમાન છું, મને બધું સરળતાથી સમજાઈ જાય છે. ભગવાન કહે સ્મૃતિ જ્ઞાનમ, જ્ઞાન હું આપું છું. અને અપોહનમ ચ એટલે કે વિસ્મૃતિ, ભૂલવાડી દેવું. ભગવાન બેઠા બેઠા ભૂલવાડવાનું કામ કરે છે. એ જરૂરી છે ને, બરાબર. બાકી બધું જ યાદ રહે તો આખી જિંદગીની અંદર કેટલાય એવા સગાવાલા આપને છોડીને જતા રહ્યા છે, મિત્રો છોડીને જતા રહ્યા છે, દીકરી સાસરે વળાવી ગઈ છે, બરાબર. હવે આ બધું દુઃખ આપણને સતત યાદ રહે તો આપણે જીવી ના શકીએ, આપણે ગાંડા થઈ જાય, ડિપ્રેશનમાં જતા રહીએ. તો આ દુઃખને ભૂલવાડવા માટેનું કામ પણ ભગવાન વિસ્મૃતિ સ્વરૂપે આવીને કરે છે. એટલું ધ્યાન રાખે છે આપણું, બરાબર. તોય લોકો એમ કે ના ના, વેદોમાં ભગવાનનો કોઈ ઉલ્લેખ નથી. અરે ભાઈ, વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો. વેદો વાંચીને તારે કોઈને જાણવાનો છે તો અહમ એવ વેદ્યો, મને જાણ. કારણ કે વેદાંકૃત વેદવિદ એવ ચ અહમ. ઇવન વેદોનો સંકલન કરતા હું છું, વેદાંત સૂત્ર બનાવનારો હું છું, અને આ તમે જે વેદો વાંચો છો એનું જ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં આપનાર હું છું, બરાબર. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. અને આ ખાલી અહીંયા ભગવાન કે છે એવું નથી કે હું આ જ્ઞાન આપું છું. આની આ વસ્તુ તમે શ્રીમદ ભાગવતમ સ્કંદ 2 વાંચો અને નારદજી બ્રહ્માજીને પૂછે છે કે હે બ્રહ્માજી, હે મારા પરમ પિતા, મને તો એવું લાગે તમે જ ભગવાન હોય એવું લાગે છે ક્યારેક. તો આવડું મોટું સર્જન કરો છો, બરાબર, ઉપરથી નીચેના બધા લોક ને 84 લાખ યોનિ, મને એવું લાગે તમે જ ભગવાન છો, બરાબર. પણ બીજી ક્ષણે હું જોઉં છું કે તમે તપ કરો છો, તમે માળા કરો છો. તો મને ડાઉટ જાય છે કે તમારાથી ઉપર કોઈક હોવું જોઈએ, બાકી તમારે તપની શું જરૂર, તમારે માળાની શું જરૂર. ત્યારે બ્રહ્માજી એમ કે છે કે નાના દીકરા, તારી વાત સાચી છે. બધાને એવું લાગે કે હું ભગવાન છું, બધાને એવું લાગે દેવી દેવતા ભગવાન છે. બ્રહ્માજી કહે છે પણ અમે ભગવાન નથી, ભગવાન કૃષ્ણ છે. બ્રહ્માજી પોતે કહે છે કે આ બધું જ્ઞાન મને આપનાર ભગવાન શ્રી કૃષ્ણ. એટલે તો બ્રહ્માજી લખે છે, બ્રહ્મ સંહિતા વાંચો, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બ્રહ્માજી કહે છે સર્વ કારણ કારણમ કોણ છે? તો કે ગોવિંદ, એનું નામ ગોવિંદ છે. મારા પપ્પાનું નામ ગોવિંદ છે. બ્રહ્માજી કહે છે ને, હું તો ગર્ભોદક્ષાએ વિષ્ણુજીના નાભીમાંથી પ્રગટ થયો છું. મારા પિતાજીનું નામ છે ગોવિંદ કૃષ્ણ, હું એનો દીકરો છું. મને એને જ્ઞાન આપ્યું છે, બરાબર. વેદો એને મને આપ્યા છે, બરાબર. ભગવાન પોતે, એટલે ઘણા લોકો છે એવા સમાજની અંદર તમને મળશે, વેદોમાં ભગવાનનું નામ નથી, ભગવાન નિરાકાર છે, ભગવાન નિર્ગુણ છે. તો કૃષ્ણ કોણ છે? એ એક ઐતિહાસિક પુરુષ છે, એક સામાન્ય માણસ છે. તો એના 15.15 શ્લોક વાંચવું જોઈએ. એટલા માટે હું કહું કે જ્યાં સુધી તમે ભગવદ્ ગીતા વાંચો નહીં ને બરાબર સમજો નહીં ને, તમે કોઈ પણ શાસ્ત્ર સમજી નહીં શકો. ઇવન વેદો વાંચીને તમે ગોટાળે ચડી જવાના છો, કારણ કે વેદનો સાર અહીંયા લખ્યો છે. આ 15.15 છે ને, વેદનો સાર છે. શું છે? વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો, કે બધા જ વેદો વાંચીને અહમ એટલે કે મને, વેદ્યો એટલે જાણો. વેદનો સાર કૃષ્ણ છે, બરાબર. કારણ કે વેદ આપનાર, વેદાંત કૃત આપનાર, વેદાંત સૂત્ર આપનાર ભગવાન સ્વયં પોતે છે. મેં આપ્યું છે, વેદ મેં આપ્યા છે. એટલા માટે ભગવાન સમજાવે છે અહીંયા કે બિલકુલ ધ્યાન ચૂકશો નહીં તમે. લોકો તમને મળશે સમાજની અંદર તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે. કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, બરાબર, આ સર્વોપરી છે, આ પ્રગટ બ્રહ્મ છે, ઓલા છે, ઓલા છે, આવું મળશે તમને. ભગવાન કઈ ધ્યાન ચૂકશો નહીં. આ એટલા માટે ભગવાન આદિમાં ભગવાન પોતાને સ્થાપિત કરે છે, ક્લિયર કટ. અને અદ્વૈત સિદ્ધાંતને ધજિયા ઉડાવી દે છે આ અધ્યાયની અંદર, બરાબર. જેવી રીતના અર્જુનનો ગોલ ફિક્સ હતો, પક્ષીની આંખ, તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ કે ભગવાન કોણ છે. અને હવે 19મા શ્લોકમાં તો ભગવાન ત્યાં સુધી કહે છે, યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજતી મામ સર્વ ભાવેન ભારત. ભગવાન કહે છે સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણો. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, બીજું કોઈ નથી. સ્વયં ભગવાન કહે છે જાનાતિ પુરુષોત્તમ. અને આ કોઈ જાણે ને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે વેદો વાંચીને, તો ભગવાન કે અસમૂઢો, એટલે કે એ મૂર્ખ નથી. હવે આનું ઊંધું કરો કે જે વેદો વાંચીને એમ કે કૃષ્ણ ભગવાન નથી, મતલબ ભગવાન કે મૂર્ખ છે, એ બુદ્ધિ વગરનો છે. ભલે એને વેદો વાંચ્યા હોય, ઉપનિષદો વાંચ્યા હોય, પુરાણો વાંચ્યા હોય,
પણ એ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના માનતો હોય તો ભગવાન કે એ સમૂઢો, અસમૂઢો નહીં, સમૂઢ એ મૂઢ છે, બરાબર. અને જ્યારે કોઈ ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માને પછી સર્વવિદ એ બધું જ જાણે છે. અને પછી શું કરે? ભજતી, એ મારું ભજન કરે છે, એ મારી ભક્તિમાં પોરોવાઈ જાય છે. સર્વ ભાવે ન, કેવી ભક્તિ કરે છે? સર્વ ભાવને. ભગવાન ભાવગ્રાહી જનાર્દન. ત્યારે ભગવાન છેલ્લા શ્લોકની અંદર કહે છે, જો શાસ્ત્રો ઉપર ક્યારે શંકા ના કરો, ભગવદ્ ગીતા બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે અને બહુ ઇઝી છે. લોકોએ આપણને ગોટાળે ચડાવવાનું કામ કર્યું છે, અમુક મત અને પંથના લોકોએ, બરાબર. બાકી ભગવદ્ ગીતા એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એટલે ભગવાન કહે છે, બરાબર, શ્રીલ પ્રભુપાદજી અહીં કહે છે કે ઇવન વેદો વાંચીને તમે કૃષ્ણને ના જાણી શકો તો તમે તમારો સમયને વેસ્ટ કર્યો છે. ત્યારે ભગવાન કહે છે 20મા શ્લોકમાં કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નઘ. આ જે ગુહ્યતમ શાસ્ત્ર મેં તને આપ્યું છે, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્યતમ ભગવાન કહે છે અત્યાર સુધી આ મેં તને આજે આપ્યું ને, આ ગુહ્યતમ છે કે મારો ને તારો સંબંધ કેવી રીતના એસ્ટાબ્લિશ કરી શકાય. હું પૂર્ણ પુરુષોત્તમ છું, સર્વ ભાવે ને ભજતી, બધા જ ભાવથી તું મારું ભજન કર, મારી ભક્તિ કર. આ ગુહ્યતમ જ્ઞાન છે. અને આ જે કોઈ વ્યક્તિ આ વસ્તુ જે સમજી જાય ને, ભગવાન કે બુદ્ધવા, બરાબર, બુદ્ધિમાન, એ બુદ્ધિમાન થઈ જશે અને એના બધા જ પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. બહુ સિમ્પલ છે ને. ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર, એની માળા કરીએ, મંગલા આરતી કરીએ, ભોગ લગાડીએ, બરાબર. એકદમ અધ્યાય આમ જોઈએ તો 15મો સ્ટ્રેટ ફોરવર્ડ અધ્યાય છે, બરાબર, કે ભગવાન પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે છે અને માયાવાદનું સંપૂર્ણપણે ખંડન, અદ્વૈત સિદ્ધાંતનું સંપૂર્ણપણે ખંડન કરે છે. વેદો વાંચી લો, ઉપનિષદો વાંચી લો, એમ કે કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી. એવું સમજાવો છો સમાજને કે એક દિવસ તપ કરીને, જપ કરીને આપણે ભગવાન બની જશું. અચ્છા, તો એવા રેફરન્સ આપો કે અત્યાર સુધીમાં એવા ભગવાન બની ગયેલા કેટલા? અત્યાર સુધીમાં યોગ, તપ, જપ કરીને પોતે ભગવાન બની ગયા હોય, 2 હાથમાંથી 4 હાથ થઈ ગયા હોય, એવા કેટલા? કે ભાઈ એક ઋષિ હતા ને તપ કરતા હતા, ધીમે ધીમે 2 હાથ હતા, હવે એને 4 પ્રગટ થઈ ગયા છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ. એ પોતે ભગવાન બની ગયા. અમે જોયા હતા, ગયા હતા 2 હાથે હિમાલય ઉપર ને પછી આવતા હતા રિટર્ન 4 હાથ લઈને. કેટલા આવા છે અત્યાર સુધીમાં? યોગ, તપ, જપ, દાન, પુણ્ય કરવાથી ભગવાન બની ગયા હોય એવા કેટલા? નોટ એ સિંગલ. કોઈ રેફરન્સ નથી, કોઈ ડોક્યુમેન્ટેડ નથી, નેવર. કારણ કે ભગવાને કીધું કોઈ ભગવાન બની શકે નહીં, ભગવાન એક જ છે. જીવ ભૂત સનાતન, જીવ સનાતન અંશ હતો, છે અને રહેશે. અંશ જ હતો, અંશ જ છે, અંશ જ રહેવાનો છે. ભગવાન પૂર્ણ હતા, પૂર્ણ છે અને પૂર્ણ જ રહેવાના છે. એમાં કોઈ દિવસ ફેર થાય નહીં. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય.